सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम। પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાનવડના આ પરિસરમાં આજે એક વિશેષ ઉદ્દેશ્યને લઈને બધા વાલીઓ ઉપસ્થિત થયા છે. લગભગ તમારી દર 3 મહિને લગભગ વાલી મીટિંગ હોતી હશે. આ કોઈ વાલી મીટિંગ નથી, એટલે પહેલાં માઇન્ડ ક્લિયર રાખજો. આ વાલી મીટિંગ નથી, આ પારિવારિક ગોષ્ઠી છે. બરાબર, બેની મેન્ટાલિટીમાં ફરક હોય. એટલે આ એક પારિવારિક ગોષ્ઠીમાં તમે અને અમે ટ્રસ્ટીઓ, પ્રિન્સિપલ અને વાલી આપણે બધા જ એક પરિવારના સભ્ય તરીકે બાળકોના ભવિષ્ય માટે વિચાર કરવા ભેગા થયા છે. આજની આ પારિવારિક સંગોષ્ઠીનો પર્પઝ શું છે? બાળકોના, તમારા જ બાળકોના ભવિષ્ય માટે ચર્ચા વિચારણા કરવાની છે. એટલે લાઇટ મૂડમાં રહેવાનું, આ મીટિંગના મૂડમાં નહીં, હળવા મૂડમાં. પહેલી વસ્તુ, મીટિંગમાં જે કોઈ રસમ રીતે થતું હોય એ આપણે કરતા હોઈએ છીએ. આમાં બહુ જ ઇન્વોલ્વમેન્ટ સાથે આપણે બધા જ, તમે અને આપણે બધા બાળકોને કેન્દ્રમાં રાખીને થોડુંક વિચારીએ. બાળકોને કેન્દ્રમાં રાખીને પેરેન્ટ્સે વિચારવું જોઈએ કે નહીં? તો એ વિચારવા માટે આપણે ભેગા થયા છીએ. પહેલી વાત. બીજી વાત, હું લગભગ છેલ્લા 15 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું અને ધીરે ધીરે બાળકો સાથે પણ, વાલી સાથે પણ અને ભાનવડ વાસીઓ સાથે પણ હવે ધીરે ધીરે એક પરિચય, આત્મીયતા, સ્નેહ ભાવ જોડાતો જાય છે. એ બધું જ જોતાં મને એવું લાગે કે અહીંના બાળકો જે છે આ એરિયાના બહુ ટેલેન્ટેડ છે. તમને જેટલો તમારા બાળક ઉપર ભરોસો નહીં હોય એના કરતાં વધુ ભરોસો અમને છે. આ હું 15 વર્ષના તમારા બાળકો સાથે રહીને કરેલા અનુભવની વાત કરું છું. તમને જેટલો તમારા બાળકો પ્રત્યે ભરોસો નહીં હોય, ભણવા બાબતે, સંસ્કાર બાબતે અને સર્વાંગીણ બધી જ બાબતે, બાળકો પ્રત્યે એનાથી વિશિષ્ટ ભરોસો અમને લોકોને છે. અને અમને લોકોને એટલે ખાલી હું કે સ્ટાફ નહીં, જેટલા મહેમાનો આવે છે અને જેટલા બહારથી એનઆરઆઈ આપણા ભારતીય બાળકોને ભણાવે છે ઓનલાઈન. હમણાં ગુરુકુલમના ઓપનિંગમાં 30 બહારના એનઆરઆઈ આવેલા જે બાળકોને અહીંયા ભણાવે છે. એ લોકોનો બાળકો પ્રત્યેનો પ્રેમ તમે જુઓ ને તો એમ લાગે પેરેન્ટ્સને પ્રેમ કરતા જ નથી. અને ઘણાએ વાલીઓએ જોયું છે, ઘણા બહેનોએ જોયું છે કે આ મેડમ અમેરિકાથી આવીને અમારા બાળકોને આટલા વાલથી સંભાળે છે, આટલું તો અમે ધ્યાન નથી રાખતા. એટલે બાળકો બહુ સ્માર્ટ છે. સ્માર્ટ તો સિટીના બાળકો હોય, પણ અહીંના બાળકોમાં એક સંસ્કાર છે, સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ છે, વિનય વિવેક છે. આ સંસ્કારો તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે, સુકાતા જાય છે. પુરુષાર્થ વિદ્યાનિકેતન, હું પહેલાં એ તમને જણાવું કે એક તરફ બાળકોની આટલી ટેલેન્ટ, આટલી જાગૃતિ, આટલી સંસ્કાર સંવર્ધનતા, અને બીજી બાજુ
પેરેન્ટ્સની હું વાત કરું, કેમ કે મેં પણ 3-4 તમારી મિટિંગો લીધી છે, એટલે લગભગ ચહેરાઓ પરિચિત છું. તમારા ઘરે પણ હું ભિક્ષા માટે, જમવા માટે ઘણાના ઘરોમાં આવી ચૂક્યો છું. એટલે વાલી પ્રત્યે પણ મારો જે અનુભવ છે એ છે કે અહીંના વાલી બધા જ બહુ હાર્ડવર્કિંગ છે. આમાં એક પણ વાલી એવા નહીં હોય કે જે કઠોર શ્રમ ના કરતા હોય. પોતાના ક્ષેત્રમાં, પોતાના ફિલ્ડમાં, પોતાની કાર્યક્ષેત્રમાં ખૂબ હાર્ડવર્કિંગ છે. અને આટલું બધું હાર્ડવર્ક તમે કોના માટે કરો છો? એકમાત્ર તમારા બાળક માટે, એકમાત્ર તમારા સંતાનો માટે તમે આટલી મહેનત કરો છો. બિઝનેસ હોય, નોકરી હોય, સવારથી સાંજ સુધી જે દોડાદોડ કરો છો, કોના માટે? બોલો, તમે બોલો, કોના માટે? બાળકોના ભવિષ્ય માટે. કે આપણું બાળક, આપણે હજુ ઓછું ભણ્યા, આપણે હજુ મહેનત કરવી પડે છે, આપણા બાળકોને આ તકલીફો ન પડે એના માટે તમે આટલી જહેમત ઉઠાવો. એટલે આ એક સારી બાબત છે. બીજી વસ્તુ સારી બાબત છે કે દરેક પેરેન્ટ્સ, મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ બહુ જાગૃત છે. આ મારો અનુભવ છે, પ્રિન્સિપલનો કે જે શિક્ષકોનો જે, પણ મને એવું લાગે કે પેરેન્ટ્સ બધા આમ બાળકો પ્રત્યે સજગ છે. એવું નથી કે રેઢા મૂકી દીધા હોય, બાળકો પ્રત્યે જાગૃત છે. હું જેમના ઘરે ગયો છું, મેં જોયું છે વાલીઓમાં પણ એક બૌદ્ધિક સ્તર છે અને બાળક પ્રત્યે એનું કનેક્શન છે. બાળકોને પણ પેરેન્ટ્સ પ્રત્યે આદર અને સન્માન છે. આ બહુ જ મોટી વસ્તુ છે. એટલે પેરેન્ટ્સમાં બીજી વસ્તુ મેં જોઈ છે કે પેરેન્ટ્સ ખૂબ જાગૃત છે બાળકોના ભવિષ્યને લઈને. એક સારી બાબત છે. ત્રીજી બાબત સારી એ છે કે ઘણા બધા પેરેન્ટ્સ આમાંથી હું જોઉં છું, સંસ્થા પ્રત્યે ભરોસો છે. આમાં હું આંગળીથી ઊભા કરી શકું અમુક પેરેન્ટ્સને, આપણે નહીં કરીએ, બીજાને જરાક દુઃખ સમજવું, પણ આમાં અમુક પેરેન્ટ્સ એવા છે કે સ્કૂલે જે નિર્ણય કર્યો, ભીમસિંહભાઈ અમને પૂછવાનું નહીં. બાળક અમે તમને સોંપ્યું 12મા ધોરણ સુધી, આ બાળકનું ઘડતર અમે અમારી રીતે કરીએ જ છીએ, પણ તમે જે કરો છો અમને એમાં કોઈ પ્રશ્ન નથી. આવા પેરેન્ટ્સ જે છે એના બાળકો સૌથી આગળ હોય છે. હું તમને મારો અનુભવ કહી દઉં. જે પેરેન્ટ્સ સંસ્થા પ્રત્યે સમર્પિત છે, નો ક્વેશ્ચન, તમે નિર્ણય કર્યો ને, ખુશાલ સર તમે નિર્ણય કર્યો, દક્ષાબેન તમે નિર્ણય કર્યો, અમારે કંઈ વિચારવાનું હવે થતું. આ ભરોસો જે વાલીને છે એનું બાળક અત્યારે ટોપ ઉપર છે. આ તમે રિપોર્ટ લઈ શકશો. અને જે પેરેન્ટ્સને ફરિયાદો છે, જે પેરેન્ટ્સને પ્રશ્નો છે, જે પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ નથી, જે પેરેન્ટ્સ અમુક બાબતોમાં નિયમિત નથી, જે પેરેન્ટ્સને આમ જરાક શું કહેવાય પોતાનાપણું છે કે તમારે આ તો કરવું જ પડે, તમારે આમ અમને ઓર્ડર કરે, સ્કૂલને ઓર્ડર કરે, સંસ્થાને ઓર્ડર કરે, એમાં અમને કંઈ વાંધો નથી. તમારા બાળકો આગળ નહીં વધી શકે. આ યાદ રાખજો. જેટલા તમે સંસ્થાના નિયમોની બાબતમાં નિષ્ક્રિય અને ફરિયાદવાદી વલણ રાખશો, તમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. હું સ્પષ્ટ કહું છું. અને જે વાલી સમર્પિત છે, ભરોસો પૂરેપૂરો રાખે છે, એના બાળકોની અંદર પણ એ ગુણો આવે છે. એના બાળકોના મનમાં પણ સંસ્થા પ્રત્યે ફરિયાદ નહીં હોય, એના બાળકોના મનમાં પણ શિક્ષકો પ્રત્યે કોઈ અવિનય ઉદ્દંડતા નહીં હોય. જે વાલી આવીને ઉદ્દંડતા કરે, બાળકની અંદર સાયકોલોજીકલી તમારા વિચારોનું ટ્રાન્સફોર્મેશન થતું હોય છે અને બાળકમાં આવતું હોય છે ક્યાંક ને ક્યાંક. એટલે આજની આ પારિવારિક બેઠકમાં મારી એક સાધુ તરીકે એટલી વિનંતી
કે જો તમારું બાળક અહીંયા ભણતું હોય તો મારો ભાવ એ છે કે 100% જો તમારું સમર્પણ હોય ને તો જ તમારા બાળકને આ સ્કૂલમાં એડમિશન આપો. હું આ સ્પષ્ટ કહું, જો તમને આ સ્કૂલ માટે પ્રશ્નો હોય, આ સ્કૂલ માટે શંકાઓ હોય, આ સ્કૂલ માટે ફરિયાદો હોય, ભાનવડમાં ઘણી બધી સ્કૂલો છે, તમે ત્યાં તમારા બાળકને મોકલી શકો છો. આ એક એવી સંસ્થા છે જે બાળકના એડમિશન માટે 1 રૂપિયાનો ખર્ચ કરતી નથી. તમે જાઓ રાજકોટમાં અને હું નામ નહીં લઉં પણ હોર્ડિંગ્સ લગાવેલા જુઓ અને પ્રચાર કરતા જુઓ, એડમિશનમાં વાલીઓને ખેંચવા માટે, બાળકોના એડમિશન માટે કરોડો રૂપિયા ખર્ચા કરે છે. અને મેં ભીમસીભાઈને ઓફિસમાં સાંભળતા જોયા છે કે રેકમેન્ડ કરે તમારા બાળકને આ સ્કૂલમાં મોકલો, અહીંયા જગ્યા નથી, અમારે ભીડ ભેગી કરવી જ નથી, અમારે ક્વોલિટી જોઈએ છે. એટલે ઘણી બધી સ્કૂલો છે રાજકોટ, અહીંયા ભાનવડમાં, પણ આ સંસ્થા ભાનવડની અંદર નહીં, દ્વારકા જિલ્લાની અંદર શિક્ષણ જગતમાં હટકે સ્કૂલ છે. આ 15 વર્ષ પછી કહું છું, આ હટકે સ્કૂલ છે. અત્યારે આખી સ્કૂલમાંથી 130 બાળકો જો કઠોર વ્રત કરી રહ્યા છે ને, કેટલાને ખબર છે? હાથ ઉપર કરો. તમારા બાળકો જે કઠોર વ્રત કરી રહ્યા છે, જૈન સાધુઓ પણ ન કરી શકે. આઈ એમ બિલ શબ્દ પહોંચ્યો હશે તમારા સુધી સોશિયલ મીડિયા દ્વારા. આ બાળકો કેવી રીતે કરે? એની અંદર આ બીજ કોને રોપ્યા? પરીક્ષાના ટાઈમે સાહેબ એક ટાઈમ મસાલા વગરનું ખાઈને પરીક્ષા આપી આ પુરુષાર્થ જ કરી શકે, બીજા કોઈનું કામ નથી. એટલે એ વાલીઓ સદભાગી છે કે તમારા બાળકો અહીંયા ભણે છે. એટલે આ સંસ્થા અને આ વાલીનો આ રોલ છે. તો સમજી ગયા વાલીની અંદર શું સારી વિશેષતાઓ છે. વાલીને 3 ગુણો: વાલીઓ હાર્ડવર્કિંગ છે, વાલીઓ જાગૃત છે, અને મોસ્ટ ઓફ ધ વાલી અહીંયા જે આવેલા છે, કેટલી નિષ્ઠાથી જો આટલા વાલીઓ પહોંચી શક્યા, વાલીઓમાં સ્કૂલ પ્રત્યે ભરોસો છે. હું ઘણા ઘરે ગયો, મને ખ્યાલ આવ્યો કે સાહેબ તમે જે કરો છો અમારી મા બાપ તરીકે પણ ત્રેવડ નથી કે અમે કરી શકીએ જે તમે કરો છો અમારા બાળકો માટે. એટલે આ 3 વસ્તુ છે. ખૂટે શું છે? અમારું કામ તો એ છે ને, ખૂટતી કડીને પૂરું કરવાનું. ખૂટે એક જ વસ્તુ છે, એ છે ક્યાંક ને ક્યાંક તમારી અંદર થોડીક સમજણનો અભાવ છે, લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે. ક્યાંક ને ક્યાંક સમજણમાં ખામી છે, ક્યાંક ને ક્યાંક એ સમજણ કઈ, એક તો તમારી અંદર ક્યાંક ને ક્યાંક સ્વાર્થ વૃત્તિ છે. ચેક કરજો, હું આક્ષેપ નથી કરતો, બધાના વાલીની પણ વાત નથી. ક્યાંક ને ક્યાંક સ્વાર્થ વૃત્તિ છે. ક્યાંક ને ક્યાંક તમે વાલી તરીકે તમારું દાયિત્વ ગુમાવી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપો. તમારામાંથી કોઈ વાલી એવું ઈચ્છે કે તમારું બાળક સિગરેટ પીવે? બોલો, કેટલા ઈચ્છે છે? આપણે પારિવારિક મિટિંગ છે, આ કોઈ પેરેન્ટ્સ મિટિંગ નથી. તમારામાંથી કોઈ પણ પેરેન્ટ્સના વાલી પેરેન્ટ્સ એવું ઈચ્છે કે તમારું બાળક બીડી પીવે, સિગરેટ પીવે ને માવો ખાય? એ હાથ ઉપર કરો. કોઈ નહીં ને? હવે તમે જો વ્યસન કરતા હોય, કુશાલ સરે બહુ જ વ્યવસ્થિત શોર્ટમાં એક સારી વાત કરી કે આ સ્કૂલ ખાલી બાળકોનું નિર્માણ કરવા માટે નથી, એ તો છે જ. આ સ્કૂલ સાથે સાથે પેરેન્ટ્સનું પણ ઘડતર કરવા માટે છે. એટલે તમારે વિદ્યાર્થી બનવાનું છે. જ્યાં સુધી તમે આ સ્કૂલના પણ એક વિદ્યાર્થીનું અંગ છો એવી મેન્ટાલિટી નહીં રાખો ને, ત્યાં સુધી બાળકની અંદર ક્યાંક ને ક્યાંક ખામી રહેશે. એટલે તમારે તૈયાર થવું પડશે, સજ્જ રહેવું પડશે કે બાળકને આ 4 વર્ષ છોડી દીધું એટલે અમારી જવાબદારી પૂરી, સ્કૂલની ફી ભરી દીધી એટલે અમારી જવાબદારી પૂરી. એ જમાના ગયા હવે.
એટલે તમારે પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ રાખવું પડશે. એટલે વર્ષમાં તમને 3 વાર 4 વાર 5 વાર બોલાવીએ છીએ, જરૂર પડે તો આવી રીતે એક્સ્ટ્રા ટાઈમમાં બોલાવીએ છીએ. તો પહેલી વસ્તુ એ છે કે સમજણનો અભાવ, સ્વાર્થમાં ક્યાંક ને ક્યાંક એ પછી મેનેજમેન્ટ તમને કહેશે, હું એમાં બહુ ઊંડો નથી જતો, ફી ન ભરવી, ફી લેટ ભરવી, ફી માટે વારંવાર ફોન કરવા, એમાંય બાંધછોડ કરવી, આ તમારા સમર્પણનો અભાવ બતાવે છે. આમ તમે કેટલાય પૈસા ખર્ચી નાખો છો, પણ તમારા એક બાળકને ભણાવવા માટે અડધી ફી, સંસ્થાની કેટલી ફી? અડધી. હોસ્ટેલ તો ફ્રી છે, તો અડધી ફી ભરવામાં પણ વાલીઓ નનુનચ કરે, આગા પાછી કરે, એમાંય ફોન કરે તો વહામું લાગે. આ વસ્તુ તમારો સમર્પણનો અભાવ બતાવે છે. હું જેટલો તમારા બાળકોને જોઈને રાજી છું ને, એટલો જ રાજી હું પેરેન્ટ્સને જોઈને હોવો જોઈએ. આમ મને લાગવું જોઈએ કે ભાનવડના સ્કૂલના પેરેન્ટ્સ એટલે ગજબ. પેરેન્ટ્સના પ્રશ્નો આવવા જ ન જોઈએ, હું તો એમ માનું. અને એનું એક જ સોલ્યુશન છે, એક જ ખાલી, આટલું બહુ લાંબુ લિસ્ટ કદાચ હમણાં તમારી સામે આવશે. એક જ સોલ્યુશન, સમર્પણ કરતો. ભીમસિંહભાઈ એમ કહે કે આટલા છોકરાઓને દિલ્હી લઈ જવા છે, સાહેબ પૂછવાનું નહીં. આજથી તમે કહીને જાઓ ઓફિસમાં, સાહેબ અમારા બાળક અહીંયા ભણે છે, તમારે એમના માટે જે નિર્ણય લેવો હોય અમને પૂછવાનું નહીં. આટલી હિંમત કેટલામાં છે? હાથ પકડો. આ એટલા માટે કહું છું, સંસ્થાના હિત માટે નથી. સંસ્થાનું હિત તમારી અને બાળકોની અંદર નિહિત છે, એટલું યાદ રાખજો. સંસ્થા બાળકો અને વાલી વગર સંસ્થા છે જ નહીં. તમારા બાળકો, હું તમને આ તમે લખી લો, ગેરંટી આપું છું, તમે આટલું કહી દો કે અમારા બાળક માટે તમે જે નિર્ણય લેશો ને, અમારી બ્લેન્ક સિગ્નેચર છે. 1 વર્ષ પછી તમારા બાળકનો ગ્રોથ જોજો, ન થાય તો જવાબદારી અમે લઈએ છીએ. આટલું કરો એવી મારી એક સંત તરીકે તમને વિનંતી. સમર્પણ કરો તો પૂરું કરવાનું, નહીં તો નહીં. એટલે આ સંસ્થા, બીજી વસ્તુ તમને કહું, તમને ખ્યાલ જ છે, ખાલી અમુક વસ્તુ રિપીટ થવી જોઈએ. આ સંસ્થા પૈસા કમાવા માટે નથી. એ જો હોત ને તો અત્યારે આ પુરુષાર્થનું પ્રિમાઇસીસ આનાથી 5 ગણું વિસ્તૃત અને વિશાળ હોત. આ એક એવી પ્રાઇવેટ સંસ્થા છે દ્વારકા જિલ્લાની, જે પૈસા માટે કામ નથી કરતી, જે બાળકોના સર્વાંગીણ વિકાસ માટે કામ કરે છે અને વાલીના ઘડતર માટે કામ કરે છે. તપોવન અને પુરુષાર્થ બંને ફ્રી છે. તપોવન પણ ફ્રી છે અને પુરુષાર્થ હોસ્ટેલ ગુરુકુલ પણ ફ્રી છે. એટલે એના નિર્માણ માટે આ કામ, એ તો ક્લિયર થઈ ગયું ને કે 40,000 સ્કૂલની ફી લઈ અને ભીમસિંહભાઈ પૈસા બનાવે છે. અત્યારે એમને 10,000નું ભાડેનું મકાન લીધું પાછું અહીંયા, 10,000નું ભાડે. આટલા વર્ષ કોઈ સંસ્થા પ્રાઇવેટ હોય અને છતાં જો એના માલિકનું મકાન ન હોય તો તમે સમજી શકો છો તમારા બધાના થઈ ગયા. આ તો દિવાળીની વાત છે ને. એટલે આ કોઈ ધંધાકીય સંસ્થા નથી. ગુરુકુલ આટલું. હવે બીજી વસ્તુ મારે કેવી છે, તમારા બાળક માટે રહેવાની વ્યવસ્થા, તમારા બાળક માટે હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા જેટલી તમારા ઘરમાં નહીં હોય ને, એના કરતાં વિશિષ્ટ વ્યવસ્થા આપણે અહીંયા ઊભી કરી દીધી છે. ગુરુકુલ પ્રોગ્રામ ઓપનિંગમાં હતા જ તમે, એના કરતાં વિશિષ્ટ 5 સ્ટાર. તમે જુઓ તો દ્વારકા જિલ્લાનું વ્હાઇટ હાઉસ છે. દ્વારકા જિલ્લાનું એટલે કહું છું, વ્હાઇટ હાઉસમાં પણ આ વસ્તુ નથી, રજવાડી સ્ટાઇલ વ્હાઇટ હાઉસમાં નથી. એટલે દ્વારકા જિલ્લાનું વ્હાઇટ હાઉસ છે. તમે ત્યાં રહો તો એ રહેવાનો જે આનંદ છે, કેમ કે અમે માનીએ છીએ કે બાળકોને સગવડ જો સારી આપીએ તો એના બૌદ્ધિક વિકાસનો ગ્રાફ ઊંચો જાય છે. અને એના માટે બાળકોએ તપશ્ચર્યા કરી છે, એનું આ ફળ છે. બાળકોએ 1 વર્ષ તપસ્યા કરી, પત્રની નીચે રહ્યા. શેની નીચે? 1 વર્ષ.
એ પતરાની નીચે બાળકો ના રહ્યા હોત ને તો આ ગુરુકુળમ ના થાત. આ મારો આ ગુરુકુળમનો મને જે ભાવ આવ્યો એમના પ્લાનિંગમાં નહોતું. ક્યાંય ઘણું બધું પ્લાનિંગમાં હતું, આ પ્લાનિંગમાં જ નહોતું. અને આ ઊભું થઈ જશે 5 મહિનામાં એ પણ પ્લાન નહોતો. આ પતરાવાળામાં દીકરીઓ રહેતી હતી એને જોઈને મને થયું કે આ બરાબર નથી કરતા આપણે દીકરીઓ માટે. આમને રહેવાની સુંદર વ્યવસ્થા થવી જોઈએ. અને 5 મહિનામાં ભીમસિંહભાઈની મહેનત અને અમેરિકાના આપણા ભારતના જ ગુજરાતી દાતાઓના સહયોગથી આપણે ઊભું કરી દીધું. તમે જેટલું તમારા બાળકો માટે નથી વિચારતા એના કરતાં વધુ આ સંસ્થા વિચારે છે. આ ભરોસો હોવો જોઈએ છે. તો પછી પ્રશ્નો છે ના થાય, હા એ ના થવા. તમારી સારી વાતો મેં બતાવી. આ સમજણ થોડીક ડેવલપ કરો. હવે તમારા બાળક માટે વ્યસન ન મૂકી શકો, એક માવો ન મૂકી શકો. બાળકો 9 દિવસથી મરચું નથી ખાતું, પૂછી જજો તમારા બાળક જાણવી કરે છે. 9 દિવસથી ફળ નથી ખાતું, 9 દિવસથી મસાલા નથી ખાતા, તેલ નથી ખાતું, અને આ તપ કરે છે. અને એની સામે વિદેશના દાતાઓ એમને જે પ્રભાવના અને લાણી જે એમને આપે છે એના ઉત્સાહને વધારવા માટે આટલું સાહેબ બાળકો માટે કોઈ ન કરે, કોઈ ન કરે. એ વેકેશનમાં બાળકો આવે ને થોડુંક તમે એપોઇન્ટમેન્ટ લેજો તમારા બાળકનું કે બેટા મારે તારો કલાક જોઈએ, તારી સાથે વાત કરવી છે. અને એને તમે પૂછજો બેટા 1 વર્ષમાં શું શું કર્યું, મને જરા લિસ્ટ આપ. 1 વર્ષમાં તમને શું મળ્યું? આ સંસ્થા બાળકને કેટલું આપે છે? એક તો રહેવાની સુંદર વ્યવસ્થા, ત્યારે માઇન્ડમાં ક્લિયર કરી દો. 5 સ્ટાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જમવાની વ્યવસ્થા, ઓર્ગેનિક સિંગ તેલમાં બનેલી વસ્તુ. તમારા બાળકો અત્યારે રસોડામાં તમે જઈ શકો છો, ભીમસિંહભાઈની વાડીમાં ઓર્ગેનિક મગફળી ઉગાડીને ઘરે એમાંથી તેલ કાઢીને જે ડબ્બાઓ તૈયાર થાય છે એમાંથી આ બાળકો જમે છે. આ 40,000 હોસ્ટેલની ફી છે ને એની પાછળ તમે ક્વોલિટી જોજો. તમે એ તુલના ના કરતા કે આ સ્કૂલમાં તો 20,000 ફી છે હોસ્ટેલની, મોકલી દો ત્યાં, ઘાટામાં તમે રહેશો. આ જે સગવડ, આવું ભોજનાલય તમે તો જોયું જશે, 50 લાખમાં એક ભોજનાલય આવું બનેલું તમે કોઈ પણ ભાંડવડની હોસ્ટેલમાં જઈને જોઈ આવો. આવું ગુરુકુલમ કોઈ પણ હોસ્ટેલમાં જોઈ આવો. આ કેમ્પસની અંદર આમ બીજું કંઈ નથી, પણ અહીંના વાઇબ્રેશન તમને કોઈને કહેવાની જરૂર નથી. થોડીક સમજણ હશે ને સો યુ ફીલ કે આપણે કોઈક એક ધંધાકીય સંસ્થામાં નથી આવ્યા, આપણે કોઈ એક પવિત્ર શિક્ષણના મંદિરમાં આવ્યા છીએ, આપણને એવું ફીલ થશે. એટલે એ મારે આપને વિનંતી કરવી હતી. આ સંસ્થાના અમુક મર્યાદાઓ છે. આ સંસ્થા પાસે ફાઇનાન્શિયલ ભંડોળ નથી. બધાને ખબર છે કોરોના પછી આ સંસ્થા ફાઇનાન્શિયલી કેટલી સફર થઈ છે, અને અત્યારે પણ એ લોનના ભારમાંથી આ સંસ્થા બહાર નથી આવી. એટલે ક્યારેય એવું ન વિચારતા કે તમારી ફીસથી આ સંસ્થા બહુ પૈસા બનાવે છે. કોરોનામાં જે નુકસાનો થયા છે, ટીચરોના પગાર કરીને પણ તમારા બાળકોને ભણતર નથી બગાડ્યું, શિક્ષકોનું ભવિષ્ય નથી બગાડ્યું. સંસ્થાએ નુકસાન વેઠીને આ બધી જ પ્રક્રિયાઓ ચાલુ રાખી છે. બાકી રાજકોટની સંસ્થાઓમાં મેં જોયું છે, શિક્ષકોને લેઓફ આપી દીધા, વિદ્યાર્થીઓનું ભણતર 4 મહિના બંધ કરી દીધું. અહીંયા બધું જ રાબેતા મુજબ ચાલુ રાખીને આજે પણ આ સંસ્થા લોન ભરે છે. એટલે તમારો સહયોગ જોઈએ તો જ આ સંસ્થા આગળ આવશે. કોરોનામાં લકીલી હું અહીંયા હતો, અવારનવાર અહીંયા રહેતો હતો, કેમ કે રાજકોટમાં ઇન્ફેક્શન લાગે, અહીંયા સેફ જગ્યા હતી. ત્યારે મેં જોયું કે આવી સંસ્થાઓ બંધ ન થવી જોઈએ. આ સંસ્થા જો બંધ થઈ જાય તો નુકસાન સમાજને છે. એટલે એને ઊભી કરવા માટે દાતાઓના સહયોગથી આ સંસ્થાને મેં ચાલુ રાખી, અને અડીખમ આજે પોતાની કમર ઉપર આ સંસ્થા ઊભી થઈ શકી છે. એટલે આર્થિક ભંડોળ સંસ્થા પાસે નથી, બીજું કોઈ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા પાસે નથી, પણ આ સંસ્થા પાસે એક વિચાર છે, એક દ્રષ્ટિ છે, સંસ્કારો છે, મૂલ્યો છે. એ મૂલ્યો અમે આપવા માંગીએ છીએ. હવે એક તરફ
આટલું આ સંસ્થા કરે છે, તો હવે બીજી બાજુ આ સંસ્થાની અપેક્ષા શું છે? હવે આટલું કરે તો અપેક્ષા હોય કે નહીં? પ્યોર સિંગતેલની રસોઈ, પ્યોર ગુરુકુલમ અને 35 જેટલા અમેરિકાના એનઆરઆઈ બાળકોને ભણાવે એવા વિશિષ્ટ અનુભવી વ્યક્તિઓ જે ત્યાંના હાઈ લેવલના ડૉક્ટર અને એન્જિનિયર છે તમારા બાળકોને ભણાવે છે. પૂછી જોજો ક્યારે કે અમેરિકાથી કયા બાળકો, એનો કયા ટીચર્સ તમને ભણાવે છે. આટલું એ કરતા હોય એની સામે હવે અમે લિસ્ટ મૂક્યું, એની સામે હવે વાલી શું કરે એ કહ્યું. સમજી ગયા તમે મારી વાત? ઈશારામાં સમજી ગયા? આ સંસ્થા જો આટલું કરતી હોય તો વાલી તરીકે આપણી શું ફરજ બને છે એ આપણે વિચારવાનું રહ્યું. એક અનિયમિત મિટિંગોમાં એમાં હાજર રહેવું અને એના ઉપરાંત સંસ્થા સાથે કનેક્શનમાં ન રહેવું. જે વાલી આ સંસ્થા સાથે સતત કનેક્શનમાં છે, ફોર એક્ઝામ્પલ બાબરિયા સાહેબ, આપણા મામલતદાર, બહુ મોટી પોસ્ટ છે અહીંના એ ભાનવડમાં, છતાં પણ લગભગ એમની અઠવાડિયામાં 5 દિવસની હાજરી હોય છે, કેમ કે એમનું બાળક ભણે છે. તો જે વાલી અહીંયા જોડાયેલા છે સંસ્થા સાથે, ઇન્વોલ્વમેન્ટ છે 100%, એના બાળકનું ભવિષ્ય તમે જોજો. એટલે હું તમને કહું, મહિનામાં 1 વાર 2 વાર અહીં આવીને 2-4 કલાક વિઝિટ કરો, લાઇબ્રેરીની મુલાકાત લો, ભીમસીભાઈને મળો, ટીચરને મળો, આમ જ ખાલી કોઈ પણ પ્રશ્ન વગર, અને જુઓ વાતાવરણને. તમે કંઈ કન્ટ્રીબ્યુટ કરી શકો, સહયોગ થોડો, તો વોલેન્ટિયર વર્ક કરો. વિદેશની સંસ્થાઓમાં હું તમને કહી દઉં, વિદેશની સંસ્થાઓમાં કેટલાય વાલીઓ ફ્રી વોલેન્ટિયર સેવા સ્કૂલમાં આપે છે. અમે જોયું છે. અહીંયા ન થઈ શકે? અઠવાડિયામાં 1 કલાક તમે સંસ્થાને આપી શકો? જો સંસ્થા આટલું કરે છે તો તમે આપી શકો કે નહીં? બોલો. અઠવાડિયામાં 1 કલાક. ધંધો તો થવાનો જ છે ને. 1 કલાક એ સેવામાં આપશો ને તો ધંધામાં બરગત એમને થશે. એ શાસ્ત્ર આપણું કહે છે કે સેવા કરેલી, નિસ્વાર્થ સેવા કરી હોય ને તો બીજી રીતે કુદરત વળતર વાળી દે. તો આવો એક ભાવ રાખો. કરી શકો ન કરી શકો અલગ વાત છે. તો આટલી વસ્તુઓ મારે તમને કહેવી હતી. અને આખી ચર્ચાનો સાર એટલો છે કે સંસ્થા પ્રત્યે સમર્પિત થઈ જાઓ. આ બીજી સંસ્થા જેવી નથી કે એડમિશન આપી દીધું ને ભણી દીધું. અને છેલ્લી એક વાત કહીને વાતને વિરામ આપું કે આ વખતે જે હોસ્ટેલમાં એડમિશન લેવાના છે એની પ્રક્રિયા બહુ સ્ટ્રિક્ટ કરી છે. આ વખતે બાંધછોડ અમે ક્યાંય કરવા માંગતા નથી. હોસ્ટેલ ખાલી રહે તો ચાલશે, પણ વાલી લોકોની જાગૃતિ નહીં હોય તો નહીં ચાલે. વાલી લોકો વ્યસન કરતા હશે, હવે કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. અત્યાર સુધી કરતા હતા, મહિનામાં છોડી દેજો, 2 મહિનામાં છોડી દેજો, ઘણીવાર છુપે કરતા હતા, તો એ નહીં ચાલે. મેં જ આ ઇન્સ્ટ્રક્શન આપી છે. આ વખતે ભીમસીભાઈ સ્ટ્રીક્ટ થયા છે. જવાબ એનું કારણ હું જ છું. એટલે તમારે જે કંઈ કહેવું હોય ને મને કહેજો. મેં જ કીધું ભીમસીભાઈને કે દાતાઓ સાહેબ, આ બાળકો જે ભણે છે ને 100 બાળકો ફ્રી, એની ફી કોણ ભરે છે? તમને ખ્યાલ છે? એની ફી ભીમસીભાઈ તો નથી ભરતા. આ તમને કહી દઉં, એની ફી કોણ ભરે છે? કેટલાય શિક્ષકો, કેટલાય ટ્રસ્ટીઓ ઉદ્યોગપતિઓ પાસે જઈને ભીખ માંગીને સ્કોલરશીપ લઈને આવે છે. એમને બાળકો નથી ભણતા. આ વખતે તો તમને કહેશે, આ વખતે 50 જેટલા બાળકો હોસ્ટેલમાં જે ગયા વર્ષે ભણ્યા 2024માં, હજુ એની સ્કોલરશીપના દાતા અમને મળ્યા નથી. એનું નુકસાન સંસ્થાને છે, સંસ્થા ભોગવે છે. એક વ્યક્તિના 38,000 કે જે હતા ગયા વર્ષે, એ 50 બાળકોની ફી આ વખતે દાતાઓ દ્વારા મળી નથી. અને બધો જ ભાર સંસ્થા ઉપર છે. એટલે મેં કીધું આ વખતે 100થી ઉપર એક પણ ને લેવાનો નથી. એનો ક્રાઇટેરિયા જે સ્ટ્રિક્ટ રાખો, એમાં કોઈ બાંધછોડ નહીં. તમે તમારા બાળકનું જો ભવિષ્ય ઈચ્છતા હોય, ગમે તે સ્કૂલમાં ભરતી, અને સ્કૂલો છે, તમને એમ લાગતું હોય કે સારી સ્કૂલ છે, અમે ક્યારેય નથી માનતા કે સંસ્થાઓ સારી નથી. ઘણી બધી સારી સંસ્થાઓ છે. તમને વિશ્વાસ હોય મૂકો.
પણ આ સંસ્થામાં મૂકવું હશે તો નિયમમાં બાંધછોડ નહીં થાય. ખાસ કરીને વ્યસન અને સ્કૂલની ફી, આ બે વસ્તુમાં, કેમ કે તમે એ પણ ન ભરો તો આ સંસ્થા લોન કેવી રીતે ભરે? તમારી જે ફી આવે છે એમાંથી તો હજુ અમે લોન ભરીએ છીએ. અને બીજું એ મગજમાંથી કાઢી નાખો, એ મગજમાંથી કાઢી નાખો, મારા તરફથી કહું કે પુરુષાર્થમાં સમણજી છે, બધું થઈ જશે. આ મગજમાંથી કાઢી નાખજો. હું તો હવે આ વર્ષથી રિટાયર્ડ થઉં છું, મારા 60 પૂરા થયા. મેં કીધું તું 60 પછી હું નિવૃત્ત એટલે નિષ્ક્રિય નહીં, પણ પછી જવાબદારીઓ હું કોઈ માથે હવે લેવા નથી માંગતો. એક મારી પોતાની અંગત સાધના પણ હોય સાધુની, હવે એ રસ્તે હું જવા માગું છું. છતાં પણ હું કરીશ, મારાથી બનતું સહજમાં થશે બધું જ હું કરીશ, કોઈ પ્રશ્ન જ નથી. આટલું સારું કામ થાય છે, આપણે આ યજ્ઞમાં જોડાયેલા છીએ એનો આનંદ છે, કોઈ ભાર નથી. પણ હવે 100થી વધારે આપણને દાતાઓ મળી શકે એવી સંભાવના નથી. ઇકોનોમી ક્રાઇસિસ તમે જોઈ રહ્યા છો અત્યારે. અમેરિકાનું જ્યારે માર્કેટ ડાઉન થાય એટલે આખા વર્લ્ડનું માર્કેટ, તો તમને તો ખ્યાલ જ છે, આવતા 2-3 વર્ષમાં જે મોંઘવારીનો ગ્રાફ વધવાનો છે ને, કલ્પના નહીં કરી શકો. અને તમારું બાળક 40,000 ફીમાં અહીંયા ભણે છે ને સાયન્સમાં, રાજકોટની કોઈ પણ સંસ્થામાં ચેક કરી જજો. અને તમારું બાળક જો ભણી શકે ને તો કહેજો આ લેવલનું. અહીંયા જે સર છે ને સાયન્સના, ક્યારેક મળ્યા છો હાર્દિકભાઈને, એમને મળ્યા છો ક્યારેક? એમનું સર છે ને આ રાજકોટમાં રહે ને ક્યાંય આગળ આવે, પણ એમના મનમાં પણ ભાવ છે કે હું મારા વતનમાં કામ કરું, અમારા બાળકોની સાથે કામ કરું. અને સાયન્સના બાળકો પણ, બહારના સાયન્સના બાળકોમાં સંસ્કાર નથી, અહીંના સાયન્સના બાળકોમાં સંસ્કાર તમને જોવા મળે છે. એટલે એ આ સંસ્થાનું ઋણ છે આપણા ઉપર. એટલે અને હું તો હજુ આગળ જઈને કહું છું કે તમે હવે લેનારા ન બનો. મેં કીધું હતું ગુરુકુળ ઓપનિંગમાં, તમે હવે દાતા બનો. આમાંથી કેટલાય એવા યોગ્ય છે જેને વીઘાની વીઘાઓ જમીનો છે, બહુ જ ઇન્કમ છે, તો શું કામ એવી માનસિકતા રાખો કે હવે ફ્રીમાં છે ને અમારા બાળકને ફ્રીમાં કરો? સાહેબ અમે કેપેબલ છીએ, અમારા બાળકને ફી પૂરી ભરીને મારે એમાં પ્રવેશ આપવો છે. અમારું સદભાગ્ય છે કે અમારું બાળક આ સંસ્થામાં છે અને અમે ભરી શકીએ છીએ. હું જો ફી ભરીને મારા બાળકને ભણાવીશ ને બીજા 2 અભાવગ્રસ્ત બાળકને વધારે લાભ મળશે. આ માનસિકતા જો તમે રાખશો ને તો અહીંના બીજા એવા 2 બાળકો ભણી શકશે જેના વાલી સમર્થ નથી ફી ભરવા માટે. વિચાર તો આપણે આ હોવા જોઈએ. એના બદલે બધી જ સગવડ હોય તોય સાહેબ અમારા બાળકને લઈ લો, અમારા બાળકને લઈ લો. આ જે મેન્ટાલિટી છે ને એમાંથી બહાર આવો તમે. બરાબર છે મારી વાત? એગ્રી? તો બસ આટલું જ કહીને મારી વાતને વિરામ આપીશ કે સદભાગ્ય છે કે દ્વારકા જિલ્લામાં આવી સંસ્થા છે અને ભીમસિંહભાઈનું કુશળ માર્ગદર્શન. ભીમસિંહભાઈ ધારે તો આવી 5 સંસ્થાઓ એક સાથે ચલાવી શકે. એમને રાજકોટથી ઓફર છે કે તમે અમારી સંસ્થાઓ લઈ લો. દ્વારકા જિલ્લામાં બીજી 2-3 સંસ્થાની ઓફર છે કે સાહેબ અમે કંટાળી ગયા, સંસ્થા તમે ચલાવો. ભીમસિંહભાઈને જો સામ્રાજ્ય વધારવું હોય તો બહુ સ્કોપ છે, અત્યારે બહુ સ્કોપ છે. પણ એ માને છે કે મારું અહીંની ક્વોલિટી ઘટશે એટલે મારે આનો વિસ્તાર નથી કરવો. સાહેબ ક્યારે આવીને તમે ભીમસિંહભાઈની ઓફિસમાં આવીને ધન્યવાદ આપ્યો કે સાહેબ 1 વર્ષમાં 3 એવોર્ડ જે લાવી શકે એ સંસ્થાનું સામર્થ્યનો વિચાર ક્યારેક કરજો. 1 વર્ષમાં 3 એવોર્ડ. તમને ખ્યાલ છે 3 એવોર્ડ આ વર્ષે મળ્યા? આ જાગૃતિ છે. જો જાગૃત હોય ને, ખ્યાલ હોય. અભિષેક બચ્ચન પોતાના હાથે મુંબઈની અંદર ભીમસિંહભાઈને એવોર્ડ આપે અને પ્રાઇવેટ મિટિંગમાં ભીમસિંહભાઈ અને તપોવનમાં શું ચાલે છે એનો અહેવાલ લે. આ વાલી માટે એક ગર્વની વાત છે. અને તમારું બાળક અહીં ભણે છે, આ એવોર્ડ ફરી ક્લિયર કરવું, આ એવોર્ડ ફ્રીમાં ભણાવે છે ને એટલે નથી આપતા. મગજમાંથી કાઢી નાખજો. તો ફ્રીમાં ભણાવે ને એટલે એવોર્ડ મળે, આ એ કાઢી નાખજો મગજમાંથી. એવોર્ડ એટલે મળે છે કે અહીંયા જે સંસ્કૃતિનું કામ થાય છે, અહીંયા જે જીવન મૂલ્યોનું કામ થાય છે એ કામ બીજે નથી થતું. આ ફ્રીના કારણે એવોર્ડ નથી, આ કાર્યના કારણે એવોર્ડ મળે છે. અને મૂળ તો હું તો કહું કે અભિષેક બચ્ચન આજે એની ફિઝિકલ હાઇટ નથી,
અને ફિલ્મોમાં કોઈ માણસ એક જગ્યાએ ફેલ જાય એટલે એ માણસ ફેલ છે એવું નથી. અને ભીમસિંહભાઈ ત્યાંથી આવીને મને વાત કરતા હતા કે આ લોકોની શું હાઈટ છે, આ લોકોની શું ઊંચાઈ છે, એટલી શાલીનતા, એટલી નમ્રતાથી આ બધા આટલા મહાન લોકો જ્યારે અમારા જેવા એક સામાન્ય વ્યક્તિઓ સાથે બેસે, આ એક મોકો, શીખવાનો મોકો છે. એટલે આ વાલીઓ સદભાગી છે. વિદ્યાર્થીની ગરદન ઊંચી થાય છે, એનાથી વાલીનું ગૌરવ વધે છે. આ ભીમસિંહભાઈનો એવોર્ડ નથી મળ્યો, આ સંસ્થાને એવોર્ડ નથી મળ્યો, આ વાલીને, વિદ્યાર્થીઓને અને શિક્ષકોનો એવોર્ડ છે. ભીમસિંહભાઈ તો નિમિત્ત બની જાય છે આ બધાની ત્રિવેણીનો લાભ લેવા માટે, કેમ કે એનું પોતાનું એક વજૂદ છે, એક દૃષ્ટિ છે એમની પોતાની, અને આટલી જહેમતથી આ કામ કરે છે. પોતે એકલા નહીં, આખું ફેમિલી આ સંસ્થા સાથે જોડાયેલું છે. લગભગ તમને બધાને ખ્યાલ છે, પણ વારંવાર આ વસ્તુ રિપીટ કરવાની જરૂર પડે છે. ક્યાંક ને ક્યાંક આપણા જુદા સંસ્કારો હોય ને જાગી જાય આપણી અંદર. આપણે ક્યાં આપવો એનો ભગવદ્ ગીતાની ભાષામાં ક્રોધ, માન, મોહ બધા આપણી અંદર હોય ને વિકારો, એ ક્યારેક ક્યારેક ઇવોરેપ થતા હોય છે, જાગૃત થતા હોય છે. તો આપણે બસ સમર્પિત ભાવથી અમારા જેવા સાધુ થઈને જો આ સંસ્થા પ્રત્યે સમર્પિત થઈ ગયા હોય, તમે તમારે શું ગુમાવવાનું? અમારી સાધના જો આખી આમાં ઉમી દીધી હોય તો તમારે ગુમાવવાનું શું છે? તમારા બે બાળકોનું આખું જીવન ઘડતર કરીને આમ ફ્રેશ કરી અને એક કોઈ પણ એવી ફેક્ટરી તમે જોઈ, તમે લોખંડની ફેક્ટરી જોઈ હશે, તમે વસ્તુઓ બનાવવાની ફેક્ટરી જોઈ હશે, પ્લાસ્ટિકની ફેક્ટરી જોઈ હશે, માણસનું ઘડતર કરીને બહાર કાઢે 4 વર્ષમાં, એવી ફેક્ટરી જોઈ કોઈ? આ પુરુષાર્થ એવી ફેક્ટરી છે. તમારા ગમે તે બાળકને મોકલો 4-5 વર્ષમાં નીકળે. સાહેબ, હું કહું છું કે તમારું બાળક અહીંથી ભણ્યા પછી રાજકોટની મોદી સ્કૂલમાં ભણતું હોય ને, હું એનો ચહેરો જોઈને કહી દઉં કે આ બાળક પુરુષાર્થ સ્કૂલનું જોવું જોઈએ. આ પહેચાન છે. તો બસ વાલી ખૂબ જાગૃત બને અને ખૂબ સહયોગ કરે આ સંસ્થાને. તમારો સહયોગ આ સંસ્થાના વિકાસનું પેરામીટર બનશે એવા વિશ્વાસ સાથે આપે મને સન્માન આપ્યું, સત્કાર આપ્યો, મારી વાત સાંભળી ખૂબ ખૂબ સદભાવ સાથે આવી છે. થેન્ક યુ સો મચ સમરજી. સમરજી ખૂબ જ આપના બાળકો માટે, આ સંસ્થા માટે ચિંતિત છે અને પોતે જે રજૂઆત કરી છે એટલા માટે કરી છે કે ઘણી બધી સંસ્થાઓ આપણી સમક્ષ આપણે જોઈએ છીએ કે સંસ્થાઓ બંધ થવાના આરે છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે લાલપુરની વિવેકાનંદ સંસ્થા એ પણ ભીમસિંહભાઈ છે લગભગ, અને કરોડોના ખર્ચે એ સંસ્થા આખી મોટી બનાવી, આજે ઓળી બંધ પડી છે. બરાબર, એવી અઢળક સંસ્થાઓ છે. ભાંડવડમાં જ ગયા 2 વર્ષની અંદર લગભગ 3 થી 4 સંસ્થાઓ બંધ થઈ છે. તો કહેવાનો મારો મતલબ એ છે કે જો વાલીઓનો સપોર્ટ હોય, વાલી જાગૃત હોય, બાળકો જાગૃત હોય અને સંસ્થા જે પ્રયાસો કરે છે એ પ્રયાસોમાં જો બધાનો સાથ સહકાર મળે તો સંસ્થા છે એ વેગવંતી બને છે. અને એ સમરજીએ પોતાની વ્યથા વ્યક્ત કરી અને માર્ગદર્શન પણ આપ્યું. આ તકે સમરજીનો ખૂબ ખૂબ આભાર. વધારે સમય ન લેતા હું નિયામક શ્રી ભીમસિંહભાઈને વિનંતી કરું કે થોડી રજૂઆતો ભીમસિંહભાઈ કરે. પૂજ્ય શ્રવણજી, વિદ્યાલય વિભાગ આચાર્ય કુશલભાઈ, પ્રાથમિક આચાર્ય લક્ષાબેન, બંને વિભાગમાંથી બંને ગૃહપતિ અને આવેલ પેરેન્ટ્સ, માતા પિતા, ઓછા સમયમાં આપને મેસેજ આપ્યો અને આપ અહીંયા હાજર રહ્યા છે એનો આનંદ છે. એક સમાજમાં સાધુ છે, એની ફરજ હોય કે સમાજ પતન તરફ જઈ રહ્યો હોય તો એમને ફરી સારી દિશા તરફ વાળવું, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું, અને એ નિમિત્ત બન્યા છે આપણા વિસ્તારમાં સમાજે. એટલે આપણે આપણા વિસ્તાર વતી એમનો આભાર વ્યક્ત કરીએ કે આવી બાબત આપણે મળી છે, એના માટે આપણે લખીએ અને ભાગ્યશાળી છીએ. ખાસ અમુક બાબતોની ક્લેરિટી માટે આજે આપણે ખાસ મળ્યા છે. હમણાં જ આવતા વર્ષમાં જે દીકરીના ઇન્ટરવ્યૂ થયા એને એડમિશન પીરિયડ મળવાનું છે એના માટે, ત્યારે એમની ભલામણો માટે જેનો ફોન આવતો હોય
એમના અમને ખ્યાલ આવે, કોઈ પેરેન્ટ્સના ઘરે જઈએ ત્યાં ખ્યાલ આવે, કોઈ પ્રસંગોમાં જઈએ તો ત્યારે ખ્યાલ આવે કે કોઈ કામ થઈ રહ્યું હોય તો એ કામના માર્ગ કેવા એના સમાજમાં ચાલતી હોય, ચર્ચા ચાલતી હોય એના ઉપરથી એટલે અમુક ક્લેરિટી માટે આજે ખાસ આપણે મળ્યા છીએ. પુરુષાર્થ છે એ કોઈ વ્યક્તિગત નથી, એ પરિવારની છે. પુરુષાર્થ જાતે જેટલા લોકો જોડાયા છે એ બધાની પુરુષાર્થ છે, એ બધાનું તપોવન છે. એટલે અહીંયા ખૂબ સપોર્ટ 22 વર્ષમાં મળ્યો છે અને એવોર્ડ મળ્યા છે. એ એવોર્ડ એ જ બતાવે છે કે વિદ્યાર્થી, વાલી અને શાળા એ ત્રણે ત્રણ બેલેન્સથી ચાલે છે, સંબંધ છે. અને એટલે આજે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ એવોર્ડ મળ્યા છે, એવોર્ડમાં ક્યાંય આપણે અરજી નથી કરી. એવોર્ડ માટે આપણે અરજીઓ કરવી પડતી હોય, પણ આ બધા જ એવોર્ડો છે એ સામેથી આવીને આપ્યા છે. એવોર્ડ લેવા માટે આપણે સ્થળ ઉપર ગયા છીએ, પણ આ બધા જ એવોર્ડો છે એ સામેથી એ લોકોએ આપણું સિલેક્શન કર્યું છે અને આપ્યા છે. એટલે માટે દરેક પેરેન્ટ્સ આજે 23 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છે એમના પણ આભારી છીએ. આ સંસ્થામાં જેને કાર્ય કર્યું છે એવા કાર્યકરોનો પણ આભાર છે. આમાં જે ભણીને વિદ્યાર્થી ગયા છે આજે પણ એ વિદ્યાર્થીઓ એટલા ટચમાં છે અને એ વિદ્યાર્થીઓના પણ આભારી છીએ. અને આજે જે આ વર્તમાન સમયમાં જે લોકો જોડાયા છે, અમુક લોકો તો એવા છે કે આ સંસ્થાને હજી જોઈ પણ નથી, મને પણ નથી ઓળખતા, અને તો પણ આ સંસ્થાને સહયોગ કરી રહ્યા છે. આ બધા જ નામી અને બધા જ લોકોના આપણે આ એવોર્ડ મળ્યા છે એ માટે આભારી છીએ. ખાસ મુદ્દાઓની વાત મારે એ કરવી છે. એક તો પહેલો મુદ્દો છે કે આ સંસ્થા શું આપી રહી છે. તમને કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોતા હશો કે શું શું આપી રહી છે. એ આપવા માટેની વ્યવસ્થા શું છે. એટલે પહેલી સ્પષ્ટતા મારે તમને એ કરવી છે કે સમાજમાં હું જ્યાં જાઉં તો હવે એવી વાત મળે કે હવે પ્રિન્સિપાલને ક્યાં કંઈ ઘટે છે. ખૂબ રૂપિયાવાળા લોકો એમને મદદ કરે છે. રિયાલિટી એવી નથી. રિયાલિટી એ વાસ્તવિકતા છે. પરિવાર છે એટલે તમને સ્પષ્ટતા કરું, તમે બીજાને કહી શકો તમારી સામે કોઈ વાત મૂકે ત્યારે. અહીંયા કદાચ 1-2 વાલીઓ તો એવા બેઠા છે કે એમને ખુશાલભાઈ ફોન કર્યા હોય, તાત્કાલિક રૂપિયા મોકલ્યા હોય, જરૂર ઊભી થઈ હોય. એટલે છતાં પણ આજે અહીંયા જે આ સ્ટેટમેન્ટ તમારી સામે છે, આવી ખુલ્લીને ચર્ચા કોઈ નહીં કરે. અને આ સ્ટેટમેન્ટ ગમે ત્યારે તમારે એકાઉન્ટમાં જોઈ શકો. અને પેરેન્ટ્સમાં કોઈ કેપેબલ હોય ને એણે આપ્યા હોય એવા લોકો એવા છે 1,37,00,000 કે હજી સમાજને આપવાના બાકી છે. આ રિયાલિટી છે. અને ઓન પેપર છતાં પણ આ કામ કરીએ છીએ. શું કામ કરીએ છીએ એ બધું શ્રમણજીએ કીધું છે. શું કામ કરીએ છીએ આપણે અહીંયા, શું કામ આટલું કરીએ છીએ, આનું કારણ શું? એ બધા જ મુદ્દાઓ એને કહ્યા છે કે આપણું અહીંના જે પેરેન્ટ્સ માટે એડ્યુકેશન છે, આ વિસ્તાર જે છે, આ બાળકોમાં જે હીર છે, આ બાળકો જે કરી શકે છે એના માટે થઈને અમને આનંદ થાય છે. અને કંઈ તો દેશ વિદેશમાં ખૂબ જાય છે, ખૂબ આપણા ગુજરાતની સંસ્થાઓમાં પણ જાય છે, જૈન સમાજની સંસ્થાઓમાં પણ જાય છે. પણ અહીંયા જે એક કામ દેખાઈ આવે છે એનો એને આનંદ છે. એટલે એ માટે થઈને આપણે આ બધું કરીએ છીએ. અને અમારો આ શોખ છે કે આજે ક્યાંક તો કંઈક તો હવે જે દીવો પ્રગટાવીને રાખવો પડશે. બાકી તો ચારે બાજુ જે સ્થિતિ થઈ રહી છે એ સ્થિતિની સામે ક્યાંક આપણે ઓળિયું પ્રગટાવીને રાખશું તો ભવિષ્યમાં પ્રકાશ વધારે થશે. આ ઉદ્દેશથી આપણે આ કામ કરી રહ્યા છીએ. બીજું, પહેલે વર્ષે જ્યારે સંસ્થાની શરૂઆતમાં એવું નક્કી કર્યું 20 વર્ષથી કે આપણે ફ્રી ઓફ દીકરીઓને રાખવી, 100 દીકરીઓ, ત્યારે મને એવું હતું કે આજે 20-22 વર્ષથી ભાણવડમાં હું કામ કરું છું તો ખૂબ લોકો અહીંથી એને લાભ લીધો છે. પહેલાં સદભાવના સંસ્થા શરૂ કરી 2009માં 8-9માં, ત્યારે ઘણા બાળકો અહીં ફ્રી ઓફ ભણીને ગયા છે જેના મા બાપ ન હોય, આર્થિક સ્થિતિ નબળી હોય. એ સદભાવના પછી આપણે 2015ની આજુબાજુ બંધ કરી. ખૂબ બાળકોએ લાભ લીધો છે. એટલે મેં હવે તો સહયોગ કરશે. પહેલાં તો નક્કી હતું કે 20 વર્ષ પૂરા થાય એટલે આપણે 20 દીકરીઓને ફ્રી ઓફ રાખી આજીવન આ સંસ્થા હાલે ત્યાં સુધી. પણ શ્રમણજી હતા, આપણા પ્રોફેસર ગ્રેહામભાઈ હતા, અને નક્કી થયું કે ભાઈ 20 વિદ્યાર્થીઓમાં તો શું, પણ થોડી વધારે રાખીએ અને 100 દીકરીઓને ફ્રી ઓફ
નક્કી કર્યું રાખવી. તો ક્યાંથી વ્યવસ્થા થાય? તો કે હવે આહિર સમાજ એટલો અહીં સક્ષમ છે દ્વારકા જિલ્લામાં અને ખૂબ કામ થયું છે, ક્યાંકથી દાતા મળી રહેશે. એટલે મને સમજીએ પૂછ્યું કેટલાક તમને દાતાઓ મળશે? મેં કીધું અંદાજિત મને આહિર સમાજમાંથી 10 દાતાઓ મળે. આમ ખુલીને તમારી યારે વાત કરું છું, આજથી 3 વર્ષ પહેલાં. પછી બીજા સમાજમાંથી કેટલા દાતાઓ મળશે? કે આપણે એમાંથી 10 ગણીએ જનરલ દાતાઓ. સમજી કે તો 40 મારા તરફ, 40 એમના તરફથી, 20 દાતા છે એ આપણે આ મળ્યા. કેટલી દીકરીઓ થઈ? 60 દીકરીઓ. અને મુળુભાઈ બેરાના પ્રયાસથી આપણે 20 દીકરીઓ એની ફી ગવર્મેન્ટ તરફથી આપે છે. એટલે એનો સંપૂર્ણ યશ આજે બેરા સાહેબને જાય છે. જ્યારે આખા ગુજરાતમાં સ્પર્ધા હતી આ છાત્રાલય માટેની, ત્યારે ભાણવડને છાત્રાલય 20 દીકરીઓ માટેની મંજૂરી મળી. બક્ષીપંથ છાત્રાલય દીકરીઓ માટે, અને 20 દીકરીઓ એ આપે છે. કેટલી દીકરીઓ થઈ? 60 અને 80 દીકરીઓ. 20 દીકરીઓ બાકી રહી તો એ તો હવે કોઈકને કોઈ મળી રહે છે દાતા. એમાંથી ગુરુભાઈ તરફથી 20 દીકરીઓની પૂરેપૂરી ફી મળી. સમણજી તરફથી 40 દીકરીઓની ફી પૂરેપૂરી મળી. પહેલે વર્ષની વાત કરું છું. આપણા જે બીજા મારી અપેક્ષાઓ હતી કે મળી રહેશે, એમાંની એક પણ ફી ન મળી. આ પહેલા વર્ષની સ્થિતિ છે કે કોઈ સહયોગ ન મળ્યો. હવે બધો બોજ કોની ઉપર આવે? ખર્ચ તો છે જ, એટલે બીજો બધો જ બોજ છે એ સંસ્થા ઉપર આવ્યો અને કન્ટિન્યુ રહ્યો છે. બીજે વર્ષે એવી જ સ્થિતિ ફરી પાછી કે 100 દીકરીઓ ગૃહપતિ, 38 દીકરીઓ છે એ 50%. તો બીજે વર્ષે આપણે 74 દીકરીઓને દાતાઓ કર્યા. અને આ ત્રીજું વર્ષ છે. આ વખતે 128 દીકરીઓ ફ્રી ઓફ છે અને 33 દીકરીઓ છે એ 50%માં છે. હવે જે ફ્રી ઓફ છે એના દાતા પહેલે વર્ષે 20,000 રૂપિયા લેખે ફી મળી, બીજે વર્ષે 20,000 રૂપિયા લેખે. આ વખતે સમણજી તરફથી જે અમુક દાતાઓ છે એમના તરફથી 30,000 રૂપિયા આ વખતે વધારો કર્યો છે અને દાતાઓ તરફથી મળી. પણ આપણા અહીં સમાજમાંથી હજી મારો રિપોર્ટ મેળવી જાય છે. કરશનભાઈ ભેડા તરફથી એક વખત સહયોગ ગયા વર્ષે થયો હતો. એટલે મને જે અપેક્ષા હતી કે આ વિસ્તારમાંથી કંઈ દાતાઓ મળે, 15, 20, 25 દીકરીઓને ભણાવી શકીએ, એ કંઈ વ્યવસ્થા ન થઈ શકી. હવે ખબર નહીં શું એની કયા કારણોથી ન મળ્યું, હજી સમજવા નથી મળ્યું. કારણ કે હવે પ્રસંગોમાં જઈએ તો ફટાકડા, બેન્ડ પાર્ટી અને જરૂર કરતાં ખૂબ વધારાનું ભોજન, આ બધું કરવું પડતું હોય અને મજબૂરીઓ હશે. મને એવું લાગે છે કે દરેક સમાજને આ કરવું પડતું હશે. ન કરે તો હાલતું નહીં હોય. સમાજમાં કદાચ નીચા કહેવાતા હશે, આવા પ્રશ્નો હશે. એવા સંજોગો બન્યા છે કે પ્રસંગો માટે વ્યાજે લેવા, વ્યસન કરતાં એ છેલ્લે બિયાણ માટે વ્યાજે લેવા છે. દીકરીઓ માટે અમારી પાસે એમને ખૂબ અપેક્ષાઓ રાખવી છે. આવાય પણ અહીંયા સ્થિતિઓ જોઈ છે. આ કારણથી સંપૂર્ણપણે આ 2-3 વર્ષનો ભાર ઉપાડી તમને કોઈને ઓપનલી છૂટ, નાના કર્મચારીઓ છે કે જેને ડે ટુ ડે પગારની જરૂર છે, એવા 8-10 કર્મચારીને બાદ કરતા અહીંયા 62 કર્મચારીઓ છે. 40 જણામાં તમારે ગમે એને પૂછવાની છૂટ. આજે અહીંયા આવ્યા છો તો તમે ટેસ્ટિંગ કરજો કે તમને કેટલા મહિનાથી પગાર નથી મળ્યો. કારણ કે છેલ્લા 3 વર્ષથી જે ઘાંટી આવી રહી છે એ હજી ચાલે છે. અને એના માટે ઓચિંતા જરૂર પડે ત્યારે કોઈને કોઈ પેરેન્ટ્સ અહીંયા બેઠા છે, સુશાલભાઈ ફોન કરે ને દે છે, ત્યારે વેકેશન પડતા હોય ત્યારે પગાર માટે જ માંગે છે. એટલે આવી સ્થિતિમાં પણ આપણે આ વર્ષે જે દાતાઓ મળે છે એમની પણ સૂચના છે કે જે બાબત તરફથી વાલીઓના પ્રોબ્લેમ છે એના માટે શું જરૂર છે. અહીંયા આવી દાખલા તરીકે એમ કરે, આ લ્યો અમારું ફોર્મ રાખવાના જ છે. કર્મચારી સાથે વાત કરે, ગેટ ઉપર આવે ને ગેટ ઉપર એમ કહે તમારે સાઇન કરીને પછી જવાનું છે, તો એની હારે સારો વ્યવહાર ન કરે. તો આવા જે આખા ક્રાઇટેરિયા આખા વર્ષ દરમિયાન અહીંયા ચોપડો છે દક્ષાબેન પાસે કે તમે પહેલે જૂન મહિનાથી અત્યાર સુધીનો પેરેન્ટ્સનો વ્યવહાર, વિદ્યાર્થીઓનો વ્યવહાર, લેવા મળવા મૂકવાની તારીખોમાં વહેલા મોડા થયા છો કે બાળકોનું અહીં ક્યાંય બિહેવિયર બગડ્યું છે, બધા જ મુદ્દાઓ નોટ ડાઉન કર્યા છે આખા વર્ષ દરમિયાન. અને ગયા વર્ષે જે પ્રોબ્લેમો આવ્યા ફેસ કર્યા એના અનુસંધાને સ્ટ્રિક્ટલી
ખૂબ સ્પર્ધા થઈ, કારણ કે ગયા વખતે વાલીઓ જે હતા એમાંથી આ વખતે 100 જ લેવાના છે. 100ની સામે આ વખતે દીકરીઓ અહીંથી સ્ત્રીઓ ભરતી અને એને ફીનો લાભ નહીં મળે એવા 76 લોકો છે. તો તમને જે અહીંયા 76 લોકોને જે ફીનો લાભ નથી મળવાનો, ગયા વખતે મળતો હતો, કાં તો 50% મળતો હતો, ક્યાં તો 100% મળતો હતો, એને આ વખતે નથી મળવાનો. એ શું કામ નથી મળવાનો એની ક્લેરિટી માટે આજે આપણે અહીંયા બેઠા છે કે આનો કાલ અહીંથી બજારમાં જઈએ તો કોઈ ખોટો મેસેજ ન જાય કે ભાઈ અમને તો પેલા ફી માફીમાં આપ્યા હતા અને પછી અમને કાઢી નાખ્યા. અને આ ખોટો મેસેજ ન જાય ને એ મેસેજ ન જાય એની જવાબદારી તમારી છે. કારણ કે હું તો કહેવા નથી જવાનો, સ્ટાફ કોઈને કહેવા નથી જવાના, પણ અહીંયાથી જ બેઠેલામાંથી 15 જણા એવા હશે કે એને 100% ફી માફી હતી. 15 જણાને તેમ થશે અમે નીકળી ગયા, એટલે એ બહાર બીજો મેસેજ ફેલાવે. આવું ન થાય એના માટે આજે આપણે મળ્યા છે. અને એમાં આ સંસ્થા તરફથી બીજી શું શું વિશેષતાઓ છે એ પણ તમને ખાસ વાત કરું, અને મુદ્દાઓ ક્યાં છે એ પણ વાત કરી દઉં. એક તો માતા પિતાની અરેગ્યુલરતા, અનિયમિતતા. આપણે અહીંયા બોલાવ્યા હોય ત્યારની અરેગ્યુલરતા, વિદ્યાર્થીઓને મળવા મૂકવાનું હોય ત્યારની અરેગ્યુલરતા, અનિયમિતતા, ખાસ એનો વ્યવહાર, અહીંયા ઓફિસના માણસો સાથેનો વ્યવહાર, પછી વિદ્યાર્થીઓને મળવા આવ્યા હોય ત્યારેનો વ્યવહાર છે, ક્યાંક ને ક્યાંક છે એ પણ એ વાલી ડિસ્ટર્બ કરે છે. ભાઈ કહેતા હતા કે યાર્ડમાં માંડવી હોય, નાખવા જવી હોય એટલે કે 24 કલાક ઉપર રોડ ઉપર ટ્રેક્ટર ઉપર ઉતા રહેતા હોય વાલી. અને અહીંયા 15 મિનિટ હોય તો એ 15 મિનિટ એને બહુ ઉતાવળ થયા. તો આપણે સમજવું જોઈએ છે, એના માટે આપણે માંડવીને ઢગલો ખાલી કરવા ગયા છીએ કે આપણા બાળકના ભવિષ્ય માટે અહીં બેઠા છીએ. આપણે આ સમય વિચાર આવવો જોઈએ. જો ત્યાં આપણે સમય આપી શકતા હોઈએ, અહીં ન આપી શકતા હોઈએ તો આ આપણી સમજણ નથી, અને આવા વાલીઓની જરૂર પણ નથી. શું કામ ભાઈ? બીજું રજા બાબત, વાલીઓ વ્યસન કરે છે. વાલીઓને અમે કહ્યું કે વ્યસન મૂકી દો, 6 મહિના વરાવરથી છૂટ આપી. બીજા વાલી આવીને એમ પ્રૂફ આપે કે સાહેબ આજે ફોટો જા ભાઈનું ખવડાવવું તમારામાંથી, અને તમે એને માફી આપો છો, મને નથી આપતા. દીકરીઓ એટલી ઓનેસ્ટલી અને પ્રામાણિકતાથી કહે છે કે આ સાહેબ તમે કહો છો પણ પેરેન્ટ્સ છે એ ખાય છે. આટલી ઓનેસ્ટથી તો આપણે ખોટું કરીએ, ખોટું બોલીએ, આ ક્યાંક ને ક્યાંક આપણી સમજણનો અભાવ છે. ખાસ ભોજન વ્યવસ્થા કાયમથી કાયમ અપ કરી રહ્યા છીએ. છેલ્લા 7 વર્ષ પહેલાં સિંગ તેલ હતું, વચ્ચે પછી સનફ્લાવર એ જતું ગયા વર્ષે, અને ફરી પાછું આ વખતે સંકલ્પ કર્યો છે. કપાસિયા ક્યારેય નથી આવ્યું ત્યારે, અને ફરી આ વખતે સંકલ્પ કર્યો છે કે હવે પછી આ હોસ્ટેલ હાલે ત્યાં સુધી સિંગ તેલ હશે. રામશી બાપાએ જેટલી મગફળી કરી 80-90 ડબ્બા તેલ અહીંયા આવ્યું, પણ એ સિવાયનું એ તેલની જરૂર પડે ત્યારે આપણા જે પેરેન્ટ્સ છે એને એવું કહ્યું કે સાહેબ સારી મગફળી, સારી ગુણવત્તાવાળી અને પેલા આપણા ગાણા, સાદા ગાણામાં કાઢી તમને હું વ્યવસ્થા કરી દઈશ અને ભાવથી આપીશ. ત્યારે એનો પણ કુશલભાઈ એના સંપર્કથી, એની યાર એના કોમ્યુનિકેશનથી 500 ડબ્બા અત્યારથી લઈને લીધું છે. એવા જ પેરેન્ટ્સ તરફથી આપણે ઘઉંની પણ વ્યવસ્થા, આટલી આ ગુણવત્તા તરફ જઈ રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક આપણી અવ્યવસ્થાના કારણે ઘણું અવ્યવસ્થા દેખાઈ આવે છે. તો એ ન થાય એ માટેના બધા પ્રયત્નો છે. અહીંયા શ્રમણજીએ કીધું કે વાલીને આવવું જોઈએ, એટલે પ્રશ્ન થયો છે સાહેબ મળવાની તારીખે નથી મળવા દેતા ટાઈમ. તેથી અમને જલ્દી એમ કહેતા તમે જલ્દી જ આવે. પણ એ કેવા પેરેન્ટ્સને એણે વાત કરી છે, એમણે કીધું તમે આવો. છે અહીંયા બેઠેલા 2-3 પેરેન્ટ્સ એવા કે ગમે ત્યારે આવે છે, ગમે ત્યારે જાય છે, એને કોઈ રોકટોક જ નથી. પણ એ જ્યારે આવે છે ત્યારે એના પેરેન્ટ્સને, એના બાળક એને મળતા જ નથી. પેરેન્ટ્સની પણ એટલી વફાદારી છે અને બાળકની એટલી વફાદારી છે, એટલી સમજણ છે. એ પેરેન્ટ્સ વારંવાર આવે છે છતાં પણ મળવાની તારીખ હોય તો એ ટાઈમે જ મળવા આવે છે અને ટાઈમે મૂકવાય આવે. આ એની પ્રામાણિકતા છે, આ ઓનેસ્ટ. આવા પેરેન્ટ્સની વાત છે. બાકી તો હમણાં રમણજી કીધું છૂટ એટલે આવતા વર્ષે છૂટ, ભાઈ એવી છૂટ નથી હે ને. એટલે આ પણ આપણે સમજવું પડશે કે હું અહીં આવું છું શેના માટે આવું છું. બાળક સાથેનું એટેચમેન્ટ છે એટલે આવું છું, કે મારા એવા એક વાલી છે કે અહીંયા સાંજે ખબર છે કે 5:30 વાગ્યે છૂટે બાળકો, એટલે બાઇક લઈને નીકળે
અમારા શિક્ષક કે રસ્તો ત્યાં છે, તો મારો રસ્તો અહીંથી છે ને. આવા પ્રોબ્લેમો છે, વ્યસનના પ્રોબ્લેમો બાળકોના છે, ફાસ્ટ ફૂડ ધરાર બાળકને આપવું એ પ્રોબ્લેમ છે, બાળકોને ધરાર રૂપિયા આપી દેવું એ પ્રોબ્લેમ છે પેરેન્ટ્સના. આ બધું જ નોટ ડાઉન થયેલું છે અને આ માથાકૂટમાં ખૂબ જ અમારો સમય બરબાદ થાય છે. અમારું કામ છે આવા ક્રિટિકલ પ્રશ્નો હોય એ પ્રોબ્લેમ તો મારે જ ફેસ કરવાના થાય છે. જ્યારે જે બાળકો માટે વિચારવું છે, બાળકો માટે કંઈક કરવું છે, એના સમયમાં ખૂબ જ ડિસ્ટર્બ થાય છે. એટલે એક ક્લેરિટી સાથે આવતા વર્ષે આપણે અહીંયા એડમિશન આપવાના છીએ કે પેરેન્ટ્સનું કોઈ 100% સમર્પણ હોય, પોતે સંસ્થા સાથે પૂરા દિલથી જોડાયેલા હોય, સમજુ હોય, સંસ્કારી હોય, નિર્વ્યસની હોય, એમાં કોઈ બાંધછોડ નથી. કદાચ સોનો સંકલ્પ છે 99 રહી જાય તો વાંધો નથી, પણ હવે જે આપણે ગામડામાં કહેવત છે કે આવ્યો માલ નાખો વખારમાં, અહીં આંકડા તો બતાવવા નથી કે આ સંસ્થા વાંચી વિદ્યાર્થીઓને ભણે છે, એવું કોઈ બતાવવાની કોઈ જરૂર નથી. એટલે કામ જે આપણે કરવું છે એ ઠોકથી કરવું છે. એટલે એ માટે થઈને અમુક બાબતો ખાસ સંસ્થામાં સંગીત, સ્વિમિંગ, એક્સ્ટ્રા ટ્યુશન વિદ્યાર્થીઓને તમે પૂછજો કે જે વિષયમાં નબળા હોય એના માટે શિક્ષક ગમે ત્યારે અવેલેબલ છે. બાળક અને શિક્ષકોની સાથે સ્પષ્ટતા છે કે તમે બાળક ગમે ત્યારે એમ કે મારે 2 કલાક અલગ બેસવું છે એક્સ્ટ્રા, તો તમારે સમય આપવો પડશે અને આપે છે શિક્ષકો. અહીંયા હોસ્ટેલમાં રહીએ છે એ સવારે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી બાળકો સાથે હોય. આટલા પરફેક્શન સાથે એ લોકોનો એક્સ્ટ્રા વિષય. આ બે બાજુ અહીંયા થાંભલામાં બાજુમાં જે પોસ્ટર છે 14 લોકો એ ફોરેનમાંથી, એની પાસે ટાઈમ નથી છતાંય આપણા માટે 1-1.5-2 કલાક સમય આપે છે અને એ આપણા બાળકોને ભણાવી રહ્યા છે. ગઈકાલે જ અમારી સ્ટાફ મિટિંગ હતી સમણજી, એમાં મૃદિતાબેનનું એનાલિસિસ છે. આજે લોકો ભણાવે છે એમાંના ઘણા દીકરીઓ છે ને બી ક્લાસમાં છે. બી એટલે ઓવરઓલ ક્લાસ, એ એટલે વધારે ટેલેન્ટ ક્લાસ. તો પેપર જ્યારે ભર્યું હમણાં ઇંગ્લિશનું, ત્યારે આ બી વાળા આગળ નીકળી ગયા છે એ વાળા કરતા. એટલે એ લોકોને એનો સેવાથી કરે છે, એનો ભાવ છે કોઈ રૂપિયાથી ખરીદાય એવા નથી. આપણી ત્રેવડે નથી કે આમાંથી આપણે કોઈ રૂપિયાથી ખરીદીએ છીએ. આ 14 જણા બહાર છે બે બાજુના, એવા લોકો આપણી સાથે જોડાયા છે અને આપણી દીકરીઓ માટે મથે છે. તો સાથે લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ 35 કોમ્પ્યુટર ન્યૂ, એની લેબ આખી તૈયાર થઈ રહી છે. એટલા બધા મળવા જેવા માનવીઓ કે જિલ્લા જજ સાહેબને મળવું હોય તો મારી તમારી તાકાત નથી કે આપણે ડાયરેક્ટ મળી શકીએ. એવા લોકો અહીંયા આવે છે, બાળકો સાથે સહજ બેસે છે, પલાઠી વાળીને બેસી જાય. આવા લોકોને અહીં મોકો મળે છે, આપણા બાળકોને મળવાનો મોકો મળે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો એક પણ એવો વલ્ગારિટીવાળો કાર્યક્રમ ન હોય કે આપણે આપણા દીકરા દીકરીઓ સાથે રહીને પ્રોગ્રામ કરી શકે. સંસ્કૃતિ સભર સમજણપૂર્વકના આખા એ પ્રોગ્રામોની વ્યવસ્થા, આર્મી, નેવી, એનસીસીની વ્યવસ્થા. અહીંથી ગયા પછી 12મું ધોરણ પૂરું કરી લીધું પછી શું કરવું એનું સ્પેશિયલ. હવે હું બીજી તમને આમાં ખાસ વાત કરું કે તમે અહીંયાથી બહાર મોકલો જ્યારે 10મા પછી 12મા પછી, ત્યારે અહીંના શિક્ષકોને વધારે ખબર હોય કે આપણા ઘણા બધા કેસ છે, આપણા જ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ છે ને બીજે માહિતી લેવા ગયા. શિક્ષકો આપી શકે, કારણ કે એ તો 24 કલાક એની સાથે રહે છે. એ બાળકની મેન્ટાલિટી કેવી છે, એ કેવી રીતે એને ગણિતમાં અપ કર્યો, કેવી રીતે ઇંગ્લિશમાં અપ કર્યો, કેવી રીતે જુદા જુદા વિષયમાં એને જુદી જુદી સ્પર્ધામાં ધરાર એને એક્ટિવિટી લેતા આગળ કર્યા છે. એ તો આખી માનસિકતા એની પાસે છે, મને ખબર છે. તો એવા ઘણા બધા પેરેન્ટ્સ છે કે અહીંથી 10મું 12મું પૂરું થાય પછી લઈને ગયા, જેવું વેકેશન પડે એટલે થેલો એટલી સ્પીડમાં લઈને જાય તો બાળકોને પેરેન્ટ્સ ક્યાંય સામુવાળી જોતા નથી, એમ ઘણું બધું ગુમાવી ગયા છે. ત્યારે ખુશાલભાઈ એના પાસે ખૂબ મહેનત કરે છે કે એ બાળકોને પ્રોપર ગાઈડન્સ આપે છે, શિક્ષકો આપે છે. ગયા વર્ષે અહીંથી સ્પેશિયલ પોતે અમદાવાદ ગયા, એડમિશન લીધા અને જે 60-70 હજાર રૂપિયા ફી ભરવી પડે એ 30-30 હજાર રૂપિયા ફીમાં એને એડમિશન લેવડાવ્યું. હમણાં જ એક દીકરીનો ફોન આવ્યો કે ગયા વર્ષે તો ભણીને અહીંથી નીકળી ગઈ છે. સમજી આવી રીતે છે, આમ વાત કરી હતી ખુશાલભાઈને, ખુશાલભાઈ મને વાત કરી, મેં સમજીને કહ્યું. પછી સમજીને વાત કરી મારા નંબર આપી દીધો. તો સમજી વહી ગઈને વર્ષ દિવસ થઈ ગયું છે અને કેટલા છે 2.5 લાખ રૂપિયા સમજી આપવાના છે. 20,000 રૂપિયા આપી, જેમ જેમ જરૂરિયાત ઊભી થાય એ રૂપિયા આપે. એટલે
પાયલ પીપળોતર રૂપામાતાની દીકરી છે, કોઈ પેરેન્ટ્સ અહીંયા હશે તો ઓળખતા હશે. એટલે એવું નથી કે અહીંયા બાળકો ભણે છે એટલા પૂરતું સીમિત છે. જરૂરિયાત હોય તો આગળ અહીંયાથી નીકળી ગયા પછી પણ આવા એક તો હમણાંનો જે કરંટ દાખલો છે અઠવાડિયાનો એટલે મેં તમને કહ્યું છે, બાકી આવા તો અસંખ્ય દાખલાઓ છે. પ્રવાસો અહીંયા થાય છે. સાયન્સના પેરેન્ટ્સને ખ્યાલ હશે પ્રવાસનો ખર્ચ કેટલો આવ્યો. રાજકોટનો પ્રવાસ છે એનો ખર્ચ કેટલો આવ્યો, એમાં એ શું કામ? હમણાં અમે જે બોમ્બે જઈને આવ્યા બાળકોને પ્રવાસ સાથે કરાવ્યો કે જે પ્રવાસ કદાચ 25-30 હજાર રૂપિયા એ ન થાય એ 7-7 હજાર રૂપિયામાં થયો છે, ને એમાં મળી જ ન હતી એવા વ્યક્તિઓને મળ્યા છે. આ કોઈ પણ અહીંયા જે કંઈ હવે પ્રવાસ થયો તો સમણજી તરફથી 5,000, એના મમ્મી તરફથી 5,000 રૂપિયા, 11,000 રૂપિયા પ્રવાસમાં દાન આપ્યું કે બાળકો માટે પેલા 11,000 રૂપિયા મારા તરફથી. એટલે આવી રીતે અહીંયા તમામ બાબતો છે એમાં કેન્દ્ર સ્થાને બાળક છે. ત્યારે આપણે કંઈક આ બાબતમાં વિચારવું જોઈએ. એક આઈબી હમણાં આપણે ચાલે છે વ્રત, કુશાલભાઈને પેરેન્ટ્સે ફોન કર્યો તમારે એવું જૈન કરી દેવા લાગે બાળકોને સાધુ. અત્યારે 2 દી પહેલા એક બનાસકાંઠામાં લેક્ચર આપવા જવાનું થયું મારે, નવી યુનિવર્સિટી બની રહી એમાં. તો મને એમ થયું કે આપણા વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં છે, અમદાવાદમાં છે, મારે ત્યાં જવાનું હતું. મેં તો એને મળીએ કે બાળકો શું કરે છે, શું ખાય છે, શું પીવે છે, કોને મળે હરે છે. તમને ધ્યાનમાં હોય કે ન હોય કે જેટલા હું જે સિટીમાં જાઉં તે આપણા ના અહીંથી બાળકો હોય કે એની હારે વાત કરું અને એની હારે એના પેરેન્ટ્સને પણ વાત પછી હું રિપોર્ટ આપું. તો જે સ્થિતિ બની રહી છે, બગડી રહી છે, સ્વાદ વગર જમવું નથી, સ્વાદ વગર કંઈ ચાલે જ નહીં. જે ગાંધીનગર બાળકો સાથે અમે બેઠા, મને કીધું સાહેબ અહીંયા રોટલો ન મળે, રોટલી ન મળે અને ગમે તે ખાઈ લેવું પડે છે. તો ગમે એ ખાઈ લેવું એટલે ચાઇનીઝ પંજાબી સિવાય તો બીજું કંઈ ત્યાં છે જ નહીં, અવેલેબલ જ નથી. એટલે બાળકો સાથે બેઠા બેઠા પૂછ્યું મેં ક્યારે તમે બીમાર થયા હતા છેલ્લે? એટલે અઠવાડિયે કે 15 દી તો એક વખત બીમાર હોઈએ જ, કોઈક ને કોઈક ટીકડી લેવી પડે છે. આવી સ્થિતિ છે. મેં ત્યારે એને એટલું કીધું મેં તમે ઘરેથી આવું, મગફળી સાથે લઈ આવું, મગ સાથે લઈ આવું, ખજૂર સાથે લઈ આવું, સાંજે બધું પલાળી દો, સવારમાં નાસ્તો કરીને જાઓ, બપોરનું છે ભોજન એમાં તમે દાળ ફ્રાય ખાઓ, દાળ રાઈસ ખાઓ. તેથી અમે તો જમવા બેઠા તો મેં તો એને સાંજે જમાડ્યા બધાને, તો દાળ ફ્રાય જ જમાડ્યું. તો આવું તમે કરો, ફ્રૂટ વધારે ખાઓ. કોઈ બાળક ફ્રૂટ નથી ખાતા. એક ધારા કરીને દીકરી મળી, મને કે સાહેબ 1 વર્ષથી હું વિગન થઈ ગઈ પણ ખૂબ બીમાર થયા પછી. હવે આટલો જ્યારે સ્વાદ હોય એ સમયમાં અહીંયા અત્યારે આઈબીએલ ચાલે છે એમાં સંપૂર્ણપણે મરચું ન હોય અને 0 ઓઇલ હોય. જમવાની આઈટમ તો 15 થી લઈને 20 પ્રકારની હોય જુદી જુદી. એ બધી જ આપણી હું નામ લઈશ ને તમે કંઈક આ તો પૌષ્ટિક છે. મગ બાફેલા, ઘઉં બાફેલા, ઘૂઘરી કરેલી, અડદ, ચણા, પછી એમાંથી જ મગનું પાણી, એમાંથી આટલી આઈટમમાંથી બનાવેલી જુદી જુદી પ્રકારની વેફર છે, ખાખરા છે કે જુદા જુદા પ્રકારના ચેવડા છે. એમાં સિંધાલુણ નમક નાખીને, હિંગ નાખીને અને કાળા મરી, આ સ્વાદ માટે આ 3 વસ્તુ આમાંથી બનાવેલી આઈટમ. આ એક પ્રયોગ હતો આ વિદ્યાર્થીઓ માટે કે આ વિદ્યાર્થીઓ શું કરી શકે. તમને નવાઈ લાગશે કે એમાંના 90 બાળકો 9 દિવસથી આ વસ્તુ જમે છે. મારે ટ્રાવેલિંગ હતું એટલે હું નહોતો જઈ શક્યો, પણ કાલે હું પણ રહ્યો, હું પણ એમની સાથે જમવા માટે ગયો કે જે આપણા દાદા દાદીઓએ આ જ ખાધું છે. ઘણી જગ્યાએ અમે મળવા માટે જઈએ પેરેન્ટ્સના ઘરે, ત્યાં દાદા દાદી હોય એ અમારા કરતાં અટાકટા છે. તો એને પૂછીએ, હું તો પૂછું ઇન્ટરેસ્ટ તમે આટલું 80 વર્ષે હું કેમ તંદુરસ્ત જીવો છો, તમારો ખોરાક શું હતો એમ. તો આ કાલે મેં ત્યાં જોયું એ પ્રકારના જ એના ખોરાક હતા. ત્યારે જ આ એક પ્રયોગનો ભાગ છે કે પોતે હવે આ 90 બાળકો છે ને એ ક્યારેય ફાસ્ટ ફૂડ તરફ નહીં વળે. એ ક્લિયર 9 દિવસ સુધી આ તપ કરવું સહેલું નથી. જંક ફૂડ તરફથી એને, અને બીજું કે એને એવું નહીં હોય કે મને નહીં ભાવે, તમે આ બાળકો ઘરે આવે ને તમે ગમે એવું કરીને દેજો એ ખાશે. તો આ એક પ્રયોગનો ભાગ છે. આવા પ્રયોગો છે અને અહીંયા આ સંસ્થાનો એક ઉદ્દેશ છે કે સારું મળે ને તે ગમે ત્યાંથી લ્યો, જરૂર નથી કે ક્યાંથી મળે. શ્રેષ્ઠ મળે છે ને
પણ શ્રેષ્ઠ મેળવવા માટે છે એ હું કોઈ ધર્મ સાથે જોડાયેલો નથી. આ સંસ્થા પણ કોઈ ધર્મ સાથે જોડાયેલી નથી. સારું છે એ બધું અપનાવો, એટલે એ પણ ઉદ્દેશ છે ખાસ. 9 દિવસમાં પુસ્તક એક જ ભેટ આપવાનું છે. હા, જો જૈન હોય તો ગીતા પુસ્તક ભેટમાં મળે, અને એ 5000થી વધારે એને ભેટ આપી. આ કોઈ દીકરીને જે 90 દીકરી છે, એક દીકરીને 5000ની દીકરા રાણી દીકરી આપવામાં દીકરી 5,000 રૂપિયા તરફની એને વસ્તુઓ મળી. મારી પાસે ચશ્મા નથી એવા તો એની પાસે ચશ્મા કાલે ભેટમાં છોકરાઓની મળ્યા છે. રેબોનના ચશ્મા એમને આપ્યા છે. આવું કાલે તમે ઓનલાઈન જોજો. તો એમનો આ કોઈ વટલાવવાની વાત નથી અને સમજાવવાની વાત છે. સમજણ ડેવલપ કરવાની છે. તમે ઘરે આવું માંગો છો, તમે બજારમાં જતા હો તો આવું સ્વાદવાળું ખાવ છો, એની જગ્યાએ આમાંય તમે સરસ રીતે સવારે 5 વાગે ઉઠે છે, રાતના 10 વાગ્યા સુધી એ તો અટાણે જઈને પેપર હાલે છે, રીડિંગ હોય, આટલું કરી શકે છે. આ એક પ્રયોગ છે. આ આપેલી નોંધ વિશ્વના 40 દેશોએ લીધી છે. જે પુરુષાર્થ સ્કૂલમાં કામ થઈ રહ્યું છે એની નોંધ 40 દેશોએ લીધી છે. ત્યાંથી અમને ફોન આવે છે. આ સમયમાં મુસ્લિમ સમાજ હોય તો રોજા હોય. મુસ્લિમ સમાજમાં આ સમયમાં ભૂખ્યા રહેવું, રોજા. એમ જૈન સમાજમાં આઈનપીર હોય છે. એમ આપણે હિન્દુ સમાજમાં ચૈત્રી નવરાત્રિ છે. આપણે આ નવરાત્રિને ભૂલી નામ ગયા અલગ અલગ છે. સિમિલર. નામ અલગ છે, બાકી ઉપવાસ કરવાના છે. ઉપવાસ આપણે કેવા કરીએ છીએ આપ તમને મને બધાને ખબર છે કે કેવા ઉપવાસ કરીએ છીએ. ઉપવાસ આ પ્રકારનો હોવો જોઈએ. આ એક બાળકને સમજાવવા માટેનો પાઠ છે. એટલે આનું કોઈ અર્થઘટન ન કરે. અને અહીંયા હું તો એમ કહું કે આજે કોઈ અર્થઘટન કરતા હોય તો તમારી રિસ્પોન્સિબિલિટી પેરેન્ટ્સ તરીકે કે પુરુષાર્થ વિરુદ્ધ કોઈ પેરેન્ટ્સ કંઈ આડીઅવડી વાત કરે અથવા અન્ય કોઈ કરે તો મને ખ્યાલ છે ત્યાં સુધી બંધિયાભાઈ ન કરતા હોય, પણ બંધિયાભાઈના ભાઈ હોય ને એ આ સંસ્થા સાથે જોડાયેલા ના હોય, એને ખ્યાલ આવે એ વાત કરતા હોય, ત્યારે આપણી એક નિષ્ઠાપૂર્વક જવાબદારી બને કે આપણે એને સમજાવીએ. અને અહીં જે છે એ ઓપન છે. તમને ભોજનનો ફોટો દરરોજ મળતો હશે. હું એમ કહું કે કોઈ પણ બાબતની પુરુષાર્થ સંસ્થામાં તમને અગવડતા થાય ને ત્યારે તમે આ સંસ્થાના માલિક છો એ રીતે આવો. આ સંસ્થાના રખેવાળ છો કે સંસ્થાના ગેટકીપર છો ને એવી રીતે નહીં. એવી જોકનીથી નહીં. માલિક હોય તો તમે શું કરો? કોઈ પ્રોબ્લેમ હોય બાળકને તો એના માલિક હોય શું કરે? તમને જ્યારે દીકરા દીકરીઓને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય ત્યારે હું આ સંસ્થાનો માલિક છું, મારે ત્યાં જવાનું છે અને મારે જે કરવું પડે ને એ કરવાનું. આ ભાવથી તમે આવો. નો ડાઉટ ક્યારેક કોઈ નવા કર્મચારી હોય. ગઈકાલે જ અમારે અહીંયા બેન ગેટ ઉપર હતા, નાયબ મામલતદાર આવે તો કહી દીધું કે અટાણ નહીં મળે સાહેબ, મિટિંગ ચાલુ છે. તો નાયબ મામલતદારને કહે તો સ્વાભાવિક એને ઠપકો લાગે. આવા જ્યારે નવા કોઈ આવ્યા હોય કર્મચારી તો એને આ માહોલથી હજી તૈયાર ન થયા હોય, તૈયાર થતાં વાર લાગે. ક્યારેક આવી એનાથી ચૂક થાય તો એ શું આપણી છે એટલે આપણે સંભાળી લેવાની છે. આ રીતે આ સંસ્થા ચાલી રહી છે તો એમાં તમે બધાનો સહયોગ છે જ, તો વધારે સહયોગ મળતો રહીએ. ખાસ તમને અહીંયા જે નામની યાદી પણ મૂકી છે કે જેટલાનું ઓલરેડી 100% માફીમાં સિલેક્શન થઈ ગયું છે અને નથી થયું, ગયા વખતે 50%માં હતા, ગયા વખતે નહોતા, એમાં તમને ક્લેરિટી હજી ન હોય આટલી બધી સ્પષ્ટતાઓ પછી, તો પણ અહીંયા કુશાલભાઈ અને દક્ષાબેન એ બંને વ્યક્તિગત તમને મળશે. તમારે જેને કોઈને કંઈ ચર્ચા કરવી હોય એમની સાથે પણ ચર્ચા કરી શકો. ખાસ આ બધા જ પ્રયાસો એમાં કેન્દ્ર સ્થાને બાળક છે, આ સિવાય બીજું કાંઈ નથી. કેન્દ્ર સ્થાન બાળક છે, એના માટે જે કરવું પડે તે કરવા માટે અમારો પરિવાર, સંસ્થાના ટ્રસ્ટીગણ, આ સંસ્થામાં કાર્યકરો એ બધા દિલથી જોડાયેલા છે અને એ માટે આજે અહીંયા બધા આવ્યા છો એ પણ આપ જોડાયેલા છો તે આપના આભારી છીએ, ઋણી છીએ. અને ક્યારેય પણ એજ્યુકેશન બાબત આપણો દીકરા દીકરી આર્થિક પ્રશ્નના કારણે, અહીં ભલે પુરુષાર્થમાં પૂરું થઈ જાય પણ આર્થિક પ્રશ્નના કારણે એને ક્યારેય અટકાવતા નહીં. એના માટે સમાજે કાયમ ખુલ્લી ઓફર કરીશ. તો એનો પણ આપણે લાભ લઈએ. એમને જરૂર છે સમજવું વાલી, નિર્વ્યસની વાલી, વ્યસન ફેશન અને ફ્રેન્ડશીપથી દૂર રહેલા વિદ્યાર્થીઓ. એમની અપેક્ષા આટલી છે, કોઈ બીજો ક્રાઇટેરિયા નથી જોતા કે સમજુ વાલી હોય, સંસ્કારી વાલી હોય, નિર્વ્યસની વાલી હોય. અને બાળક એ વ્યસન ફેશનથી
ફ્રેન્ડશીપથી દૂર હોય એના માટે એ કાયમને માટે તૈયાર છે. એટલે આ રીતે આપણે એમનો પણ લાભ લઈએ, આપણા બાળકોનું ભવિષ્ય બનાવીએ. એ સાથે જેની મારી વાત હું અહીંયા પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ, ધન્યવાદ ભીમસીભાઈ. ભીમસીભાઈએ ઓપન કિતાબ લખી છે કે સંસ્થા ચાલે છે કઈ રીતે ચાલે છે, અને એ માટે ગમે ત્યારે ઓડિટ રિપોર્ટ્સ સંસ્થાના કોઈ પણ કર્મચારીને પૂછી અને તમે આપ જોઈ શકો છો એવી ખુલ્લી ઓફર છે. બીજી થોડી 2-5 મિનિટ લઉં છું જે આપની સમક્ષ રજૂઆત કરવી છે કે દાખલા તરીકે હું તમને કોઈ પર્ટિક્યુલર ધર્મની કે સંપ્રદાયની વાત નહીં કરું, પણ ખાલી એક્ઝામ્પલ આપું કે એક મોટો સંપ્રદાય એવો છે અત્યારે, એનો ઘણો વિરોધ થાય છે, આપણે હંમેશા સારા પાસા જોઈએ છે. તો આજે એ સંપ્રદાય સાથે આજે ઘણા બધા સમાજના વ્યક્તિઓ જોડાણા છે, પરિવાર જોડાણા છે, તો એ આજે સારા રસ્તા ઉપર છે. એટલે કે બિનવ્યસની છે, ધાર્મિક બની ગયા છે, વ્યવસ્થિત છે. એ સમાજ આખો ખૂબ સરસ રીતે ધંધો કરી રહ્યા છે અને સમાજમાં સારું જીવી રહ્યા છે. તો અમે અહીંયા કોઈ સંપ્રદાય કે ધર્મની વાત નથી કરતા, પણ વાત એ કરીએ છીએ એક સારું શિક્ષણ, મૂલ્ય અને કેળવણી આધારિત જો માત્ર બાળકોને પણ પેરેન્ટ્સ અને પરિવાર પણ જીવે તો એક ખૂબ ઉત્તમ જીવન માનવી તરીકે જીવી શકે એનું અમને 5 વર્ષમાં પ્રયોગાત્મક રીતે અમને પરિણામ મળ્યું છે. તપોવન છે. તપોવનના પેરેન્ટ્સને તમે વ્યક્તિગત રીતે મળજો. એક પેરેન્ટ્સ અહીંયા અત્યારે ઉપસ્થિત છે, એમને મળજો કે એની અંદર હાથ ઊંચો કરો, ઊભા થાવ. એમની એક દીકરી અહીંયા અંદર ભણે છે પુરુષાર્થમાં, દીકરો એનો તપોવનમાં ભણે છે. હવે તપોવન સાથે જોડાયા પછી શું પરિવર્તન આવ્યું? થેન્ક યુ. શું પરિવર્તન આવ્યું જીવનમાં, શું પરિવર્તન આવ્યું એ જોજો. બરાબર? તો અમે એવું નથી ઈચ્છતા તપોવનને અલગ રાખીને પુરુષાર્થને અલગ રાખીએ. અમે એવું ઈચ્છીએ છીએ તપન અને પુરુષાર્થ બે એક જ છે. તો તપોવનમાં પ્રયોગ કર્યો અને સફળ થયો તો અહીંયા કેમ ન થાય? હવે હું તમને 2-3 જણાને ઊભા કરું. ભાઈ તમે ઊભા થાવ, ભાઈ તમે ઊભા થાવ, તમે સાહેબ ઊભા થાવ. અહીંયા પરીક્ષા ચાલુ છે. આ રૂમમાં તમે ખાલી ચક્કરમાં આવીને આવો, જલ્દી જાઓ, ફટાફટ જલ્દી ચક્કરમાં આવીને આવો. તમે શું જોવો નિરીક્ષણ કરીને આવજો 2 જ મિનિટમાં. ચક્કરમાં આવીને આવો. પહેલો રૂમ છે ને એ કોમ્પ્યુટર લેબ બનાવીએ છીએ, બીજી અત્યારે પરીક્ષા ચાલુ છે. તમારા બાળકોની પરીક્ષા ચાલુ છે, આપણે એ પ્રયોગ કરે છે. ત્યાં સુધી બીજી વાત કરી દો કે દાખલા તરીકે જે સમરજીએ વાત કરી, ભીમસીભાઈએ વાત કરી, એના નિચોડ સ્વરૂપે તમારી સમક્ષ હું વાત કરું છું કે અત્યારે લગભગ 4 કે 5 મહિનાથી પગાર નથી. મારો ખુદનો પગાર 4.5 મહિનાથી નથી થયો. હમણાં મહિનો આ ચાલુ. દક્ષાબેનને 4-5 મહિનાથી પગાર નથી થયા. છતાંય શિક્ષકો છે દિન રાત કામ કરે છે. બીજી સંસ્થાઓમાં આવી રીતે કામ નથી. ત્યાં તમે 2 મહિનાનો પગાર ન આપો ને, શિક્ષક 3જા મહિને એમ કહી દેશે કે અમારે આવું નથી. સમજે તમને? આ સંસ્થા કયા લેવલે કામ કરે છે? હવે એ લેવલ આજે શિક્ષકોએ પોતાનો જો એટલો સહયોગ કરતા હોય, બરાબર, ટ્રસ્ટીઓ પણ એટલો જ સહયોગ કરતા હોય, બાળકો પણ એટલી જ, હમણાં જે આ ભાઈ આવશે આપણે રિપોર્ટ આપશે તો તમને ખબર આપશે. તો વાલીઓ પાસેથી અમારે શું જોઈએ છે? તો ભાઈ અમારે સહયોગ જોઈએ છે. કેવો સહયોગ જોઈએ છે? કે દાખલા તરીકે વાલી એમ કીધું હોય કે ભાઈ તમારે 2 જ કલાક મળવાનો ટાઈમ છે, તો તમે 10 મિનિટ વહેલા કેમ નથી મૂકવા આવતા? પછી અમારે નિયમ વિરુદ્ધ તમે આવો એટલે અમારે 500 રૂપિયા દંડ લેવો પડે છે. કેટલા વાલીઓ દંડ ભર્યો છે? સાચું બોલો. અત્યાર સુધીમાં અહીં દીકરી ભણતી હોય કેટલા વાલીઓ દંડ ભર્યો છે? 500. કેટલું વહેમું લાગે ને 500 ભરીએ ત્યારે. હવે અમે ત્યારે 500 માગીએ, નિયમ દંડ માગીએ તો તમને કેટલું ખરાબ લાગે છે? સાચું બોલો. અમને નથી ગમતું તમારી પાસેથી દંડ લેવો, પણ જ્યારે તમે દંડ ભરો છો ત્યારે અમે દુશ્મન જેવા જમરાજ લાગીએ છીએ, યમરાજ લાગીએ છીએ કે આ તો લૂંટવા જ બેઠા છે. આવો મનમાં એક ભાવ પ્રગટ થતો જ હોય, ભલે કદાચ તમે અમારી સમક્ષ રજૂ ન કરતા હોય પણ થતું હોય. આવું ક્યારે કરવું પડે છે? સમજે તમને? આ સ્પીડ બ્રેકર ન હોય તો ગાડી કોઈ ધીમી નથી પાડવા. એટલે આ સ્પીડ બ્રેકર છે કે જેથી કરી સંસ્થાની નિયમ હચવાઈ દે, વ્યવસ્થા હચવાઈ દે. બીજું કે દાખલા તરીકે આજે અમે કેવડા સ્ટેજ ઉપર થયા. સમણજી છે એ વિશ્વના 40 દેશોમાં સંવાદ કરે છે, જાય છે, રૂબરૂ જાય છે. ભીમસીભાઈ મહિનામાં 2 એવા એમના પ્રવાસ હોય કે સારી સંસ્થાની મુલાકાત હોય, અને બીજી એવી સંસ્થા હોય જે અમને બોલાવે કે સાહેબ તમે એવી સફળ રીતે સંસ્થાઓ હલાવો છો તો અહીં અમને આવીને માર્ગદર્શન આપો. ત્યારે એ આપણા વાલીનું ગૌરવ શું લે છે ખબર? કે અમારો પહેલું મેઇન મુદ્દો છે કે અમારા વાલી છે ને વ્યસન મુક્ત છે.
હવે અહીંયા તમે વ્યસન કરતા હોય, સાહેબ અવડા સ્ટેજ ઉપરથી, સમણજી અવડા સ્ટેજ ઉપરથી વાત કરતા હોય, એ કેટલા અંશે વ્યાજબી કહેવાય, ખાલી આટલું કહો. તમને નહીં ખબર હોય, અમે દીકરીઓના રીતસર ઇન્ટરવ્યૂ લીધા છે, રીતસર દીકરી રોતી હોય કે સાહેબ મારા વાલી બહુ ખોટું બોલે છે, એ ફાંકી ખાય છે, છાની તમાકુ ખાય છે, અને તમે સરસ રીતે એટલા, આપણે ઢોંગી તો ન કહેવાય તમને, પણ તમે એવો કરો છો કે સાહેબ હું ક્યાં ખાઉં છું ફાંકી. 2 વર્ષ 3 વર્ષથી જો તમને કહેવામાં આવે આ સંસ્થાની કોઈ કેપેસિટી નથી હોય, તમારે જાણ ખાતર કહો કે અવડું કામ કરવું. મારે આ 9 વર્ષની અંદર મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે રાજકોટની લગભગ અંદાજે 25 કે 30 કરોડની સંસ્થા હશે સાહેબ, જે આપણે દાનમાં આપતા હતા. 25 થી 30 કરોડની પટેલ કેળવણી મંડળ દ્વારા સંચાલિત સંસ્થા છે. ભીમસીભાઈને પૂરેપૂરી દાનમાં આપી દે, સાહેબ અહીંયા આવતા રહ્યું, તમારા પૈસા શું ઘટે, આ સંસ્થા અમારે પટેલોની હલાવો, અમારે 1 રૂપિયો જોતો નથી, 25 કરોડની સંસ્થા તમને આપી દે છે. બગોદરની સંસ્થા સહેલી છે, એને 3 વર્ષ પહેલા આપણે દાનમાં આપી દીધી છે કે તમે સંભાળો, આપણે હજી ત્યાં ગયા જ નથી. બગોદરની સહેલી સંસ્થા, જે લોકો એ વિસ્તારના હોય એ લોકોને ખબર હશે, અહીંયા સહેલી એજ્યુકેશન સંચાલિત સંસ્થા છે. સમજે, આવી તો કેટલી સંસ્થાઓ પ્રિન્સિપાલને ફ્રી ઓફમાં આપવા તૈયાર છે કે તમે સંભાળો ને હલાવો. તો જો સાહેબને પૈસા જ બનાવવાનું કરવું હોય તો ઘણી બધી સંસ્થાઓ છે એ આવે છે અને કરવા તૈયાર છે. બરાબર, હવે પેરેન્ટ્સ આવી ગયા છે, આપણે થોડાક એમને રિવ્યુ લઈ લઈએ. તમે ગયા છો ક્યાંય સુપરવાઇઝર છે, પરીક્ષા ચાલે છે, બાળકો જાતે પેપર ભરે છે, સપ્લી જોઈએ છે, જાતે લઈ આવે છે. સાહેબ આવી કઈ એકેય સંસ્થા હોય, બરાબર, તમે શું જોયું ભારતરીભાઈ, શું જોયું? આવો અહીંયા આવો. બાળકો એમની રીતે, શિક્ષકો કે કોઈ હતું નહીં, અને એકદમ ડિસિપ્લિનમાં એનું જે કંઈ કાર્ય હતું એ કરતા હતા. અત્યારે પરીક્ષા ચાલુ છે ને, ડિસિપ્લિનમાં 5મું વર્ષ છે કે આપણે પરીક્ષામાં એક પણ શિક્ષક રૂમમાં હાજર ન હોય, બાળકો જાતે પેપર ભરે છે. આ પ્રમાણિકતાના ગુણ અમે ડેવલપ કરીએ છીએ, પણ તમે શું પ્રમાણિકતાના ગુણ પાણી ફેરવી દો ખબર? દીકરા ઘરે આમ વાલીને આમ કહેજો, સ્કૂલમાં આમ કહેજો, અને અહીંયા આવીને દીકરી તમને કહી દેશે કે મારા પપ્પાએ આમ કહેવાનું કીધું છે, એ છાને મને તમાકુ તો ખાય છે, એને વ્યસન મૂકી દીધું હતું પણ પાછું ચાલુ કરી દીધું છે. તમે એવું શીખવાડ્યું હોય કે ભાઈ અહીંયા પૂછો કરે ને તો કહેવાનું વ્યસન નથી કરતા, કારણ કે આપણે ફીનો લાભ મળી જાય. તો અમે શું અહીં ડેવલપ કરીએ છીએ, તમે એક પણ સ્કૂલ એવી બતાવો કે જેમાં બાળકો પ્રમાણિકતાથી પેપર પરીક્ષા ભરતા હોય. તાકાત જ નથી, ચોરી કરવાનું બંધ થઈ જ જાય, કોને ઓછા માર્ક્સ જોઈએ છે. અટાણે 22 ક્લાસમાં પરીક્ષા ચાલુ છે, 22 ક્લાસમાં બાળકો એની રીતે પેપર ભરે છે. આમ બધા અહીંયા બેઠા છે, શિક્ષકો સ્ટાફ રૂમમાં છે, બધા એની રીતે કામ કરે છે. આ ગુણ અમે ડેવલપ કરીએ છીએ, સમજાય છે? દેશ વિદેશના લોકો શું કામ આપણાથી પ્રભાવિત છે. આ તો કઈ જ નથી, આ તો ખાલી મેં તમને એક ટ્રેલર બતાવ્યું. આવું તો કેટલું બધું કાર્ય અહીંયા થાય છે. આ દીકરીઓ 2 છે, વેકેશનમાં ગઈ હતી, અત્યારે આખું માઇક સિસ્ટમ સંભાળે છે. આવીને દીકરીઓ કોઈ આખું સાઉન્ડ સિસ્ટમ સંભાળી શકે, કેવી રીતના સંચાલન કરવા, તમને રૂબરૂ એક્ઝામ્પલ હશે. તો અમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે અમારા તરફથી બધા જ પ્રયત્ન કરીએ છીએ. વાલી તરફથી જે ખૂટે છે એની મેં તમને વાત કરી કે પહેલી વસ્તુ, આ ગયા વર્ષની વાત કરું, અમને નિયમમાં બહુ તકલીફ પડી છે. વાલીઓ ક્યારેય નથી, અહીંથી દીકરાને લઈ જાય છે, સમયસર મૂકવા નથી આવતા. શું કામ આવું કરો છો તમે? એની પાછળ કેટલા શિક્ષકો અમારા ખોટી થતા હોય, અમારું કેટલું કાર્ય ખોટી થતું હોય એની તમે કલ્પના ન કરી શકો. બીજી વાત કે સમયસર, દાખલા તરીકે તમારે સ્કૂલ ફી ભરવાનું છે, 40,000 અમે માફી આપીએ છીએ, એ 40,000માં જે અમને દાતા મળે છે કદાચ એ 20,000 ના જ મળે છે. એ 20,000 રૂપિયા ક્યાં ખબર? કે તમારું દીકરું કે દીકરી કે દીકરો આખું વર્ષ જ્યાં જમે છે એનો જે ભોજન ખર્ચ ખાલી આવે છે, એનો રસોઈ બનાવવાવાળા, એને બસમાં લઈ જવા, અવર જવર કરવી, એને રહેવું, એના પાછળ સાંસ્કૃતિક રમતગમત, એ ખર્ચ નહીં. અમે માત્ર એનો જમવાનો ખર્ચ ગણીએ, બધાનું ભેગું બનતું હોય એટલે આપણે 20,000 કરીએ. એમાં મોંઘવારી આવી એટલે આ વર્ષે આપણે 30,000 અંદાજ ખર્ચ કાઢ્યો, હિસાબ કર્યો. એ જ દાતા પાસેથી આપણે માગીએ છીએ. દાતા પાસેથી બીજા નથી માગતા, ચાલો દાતાને આપી દે એટલે ભીમસીભાઈને 5,000 વધશે, એવો નથી ઉદ્દેશ. હિનાબેનને પૂછજો તા, હું 9 વર્ષથી છું, મને નથી ખબર 9 વર્ષમાં હિનાબેનને 5 તોલા સોનું કરાવ્યું. હિનાબેન ક્યારે કરાવ્યું છે? નથી કરાવ્યું. ગમે એટલા પ્રસંગો ગયા છે,
એક તોલું હોનું વિનાબેને કરાવ્યું એવું મારા ધ્યાનમાં નથી, કેમ કે પૈસા તો અહીંથી અમારા ઓફિસમાં મારી પાસેથી જ જાય છે, એટલે ખબર છે એ ક્યારેય નથી ગયા. તો આજે આ લોકો આમ જોવા જાય તો આપણા માટે એક જે બીડું ઝડપું છે, બરાબર, તો એમાં હવે આપણે કેટલું આપણી રીતે મદદ કરી શકીએ? મદદ ન કરી શકીએ તો સહકાર તો આપી શકીએ કે એના નિયમો છે એમાં આપણે ક્યાંય ઊંડા ન હોતો. એને વ્યસન મુક્ત કીધું છે તો વ્યસન મૂકી દેવાનું, નકર ભાઈ છત્રીને રાખીને કે ભાઈ હું વ્યસન કરું છું સાહેબ, હું ફી ભરી દઈશ. સિમ્પલ વસ્તુ છે. એમાંય તમે આનાકાની કરો, એમાંય આખી વ્યવસ્થા કરો. અમારે 10 વાલીને જવાબ દેવા પડે છે કે આ 10 વાલી આવીને અમારે હું બાજે છે સાહેબ, ઓલો વાલી વ્યસન કરે, તમને ખબર છે કે તમે એને ફ્રી ઓફમાં લ્યો, મારી દીકરીને કેમ ફ્રી ઓફ નથી લેતા? 1 વર્ષ તો અમે કહી દીધું સાહેબને, સાહેબ ફ્રી ઓફનો કન્સેપ્ટ કાઢી નાખો, આપણે વધીને ભણશે કેટલી 30 દીકરી ભણશે, બસ. કેટલી ઝંઝટ કરવી આખા વર્ષની. શિક્ષણ ગાડી આપણે કરવું છે, એમાં આપણે બાધારૂપ આવા બધા પ્રયોગો થાય છે. વાલી લગ્ન માટે 1 દિવસ લઈ ગયા અને 2 દી નથી આવતા, બોલો અમારે શું કરવાનું અહીંયા? એટલે આ વખતે હમણાં તમને નિયમના ફોર્મ આપશે, એ નિયમ વાંચી લેજો. અહીંયા લિસ્ટ મૂક્યા છે. 50% માં જે દીકરી ગયા વખતે હતી 100% આવી જ નથી આવી તો શું કામ નથી આવી? એના કારણો અમારી પાસે લખેલા છે, બરાબર. એટલે એ સહજ રીતે પછી તમને એમ થાય કે મારી દીકરી નથી ભણાવું, રાજી ખુશી થાય, એમાં કોઈ જ અમને દુઃખ નથી અને તમને દુઃખ નહીં હોય એવી આશા રાખીએ છીએ. એટલે ખાસ હવે પછી અમારે જે કામ કરવું છે એમાં જો વાલીનો સપોર્ટ ન હોય તો એ કામ થશે. એટલા માટે ખાસ આમ વાલી મિટિંગ આજે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એમાં સાથ સહકાર આપી શકતા હોય, તમે નિયમોને પાલન કરી શકતા હોય, તમે આ સંસ્થાને હડકે કરવામાં તમે જે પણ આહુતિઓ સારી આપી શકતા હોય તો અને તો જ આપણે 2 હાથ જોડી વિનંતી કરી આપણી દીકરી કે દીકરાને ભણાવજો. નહીં તો ઘણી બધી એવી સંસ્થાઓ છે જેમાં તમે જે રીતે ધારો છો કે ડૉક્ટર સાહેબ ઇન્જેક્શન અહીંયા નહીં મારવાનું, અહીંયા મારવાનું, ભાઈ મારી ગાડી રિપેર થતી, ભાઈ બોલ તમે એમને આમ ખોલજો, ત્યાં તમે કોઈ કહેવા નથી જાણો. અહીંયા તમે અમને કહેવા આવો છો સાહેબ આમને નામ કરો ને આમને નામ કરો. એટલે આ સંસ્થામાં નિયમથી હાલતું હોય, તમે પહોંચી શકતા હોય તો જ હું તમને સંસ્થા વતી હું તમને વિનંતી કરું છું કે તો જ તમે રહેજો, જેથી કરી અમને ડિસ્ટર્બ ન થાય. આજે 2 વાલી અમને આવીને અહીંયા ગાળો કાઢી જાય બધાની વચ્ચે, અમારો ઉત્સાહ એના બદલે તમે હાકલા પડકારા કરો કે સાહેબ તમે ઊંઝાતા ને બેઠા છે તો અમારો 3 ગણો ઉત્સાહ થાય કે નહીં? સાહેબ તમને ખબર નહીં હોય, તમે અત્યારે અમે લગભગ 12 લાખના ખર્ચે આખી કોમ્પ્યુટર લેબ, AI બેઝ આખી કોમ્પ્યુટર લેબ કરીએ છીએ, તમારા બાળકોને ભવિષ્યમાં ભણશે. તમામ ક્લાસમાં એક બોર્ડની કિંમત અત્યારે અમે બધી જુદી જુદી જગ્યાએ વિનંતી કરીને કરીને તોય એક બોર્ડની કિંમત 1,67,000 થશે. એવા સ્માર્ટ બોર્ડ બધામાં આવે છે. સ્માર્ટ બોર્ડ એટલે 86 ઇંચના સ્માર્ટ બોર્ડમાં તમારા બાળકો ભણશે. હમણાં ઓર્ડર માટે 10 ઓર્ડર આપણે આપી દીધા છે. 20 કે 25 દિવસની અંદર દરેક ક્લાસમાં સ્માર્ટ પેનલ બોર્ડ આવી જશે. એટલે અંદાજે 16,70,000ના ખર્ચે બીજાના સહયોગથી આપણે આ વસ્તુ કરીએ છીએ. હવે હું તમને કહું કે તમને એમ થાય કે ત્યાં તો ફી લે છે ભીમસિંહભાઈ, તો એને કેમ ઘટે છે? તમારા બાળકો પાછળ કેવડા ખર્ચ કરીએ ને એની 2-3 હું વાત કરી દઉં છું, સમજવાની પરમિશન હોય તો. દાખલા તરીકે દીકરા દીકરીઓને કોવિડ પછી ભેગા રાખવા બહુ અઘરું હતું, એટલે અમે 2 વર્ષ ભગીરથ રાખી. ભગીરથનો અંદાજે ખર્ચ 29 લાખ આવ્યો. સમજ ભાડા સહિત ત્યાં પછી વ્યવસ્થાપક રાખવા પડે ને બધા, 29 લાખનો ખર્ચ આવ્યો. આ ખર્ચ ક્યાંથી કાઢ્યો? ભોજનાલયના દાતા આપને 40 લાખના મળ્યા, તો ભોજનાલયનો ખર્ચ અંદાજે 50 લાખ ઉપર કે 58 લાખ આસપાસ પહોંચી ગયો. 66 સોરી આપણે ટાંકો પણ પાણીનો બનાવ્યો છે 10 લાખના ખર્ચે, 66 લાખનો ખર્ચ પહોંચી ગયો. તો 40 લાખના દાતા, બીજાના 26 લાખ ક્યાંથી કરવા? દીકરા માટે આપણે અહીંયા ઉપર 70 લાખના ખર્ચે આ 3જો માળ બનાવી લીધો છે ભાઈઓને માટે ગયા વખતે. આ ક્યાંથી કાઢવા? ઓન ધ સ્પોટ દીકરીઓ માટે આપણે ઓન ધ સ્પોટ 48 લાખના ખર્ચે સારી સુવિધા માટે ડોમ આપણે બનાવ્યું હતું, જેમાં દીકરીઓ ત્યાં રહે છે. એમાં એમને સપોર્ટ ન મળ્યો. વિચાર કરો કે 2 જ મહિનાની અંદર ડોમ ઊભું કરી દીધું દીકરીઓ માટે, અલગ રાખવા. તો વાલીઓને એમ લાગ્યું કે અમારી પતરામાં કેમ? તમારા ઘરે મકાન બનતું હોય, સપોઝ મકાન બનાવવાનું છે જે જગ્યા છે, અને તમે વર્ષ દિવસ તમે એડજસ્ટ નથી કરતા કે આપણે પતરાવાળા ગોળી કે જે હોય એમાં આપણે વર્ષ દિવસ એડજસ્ટ કરીએ છીએ ને, તો અહીંયા કેમ એડજસ્ટ થઈ જાય છે ને આ કેમ એડજસ્ટ નથી થતું? અમને આખા વર્ષમાં બહુ તકલીફ પડી છે. વાલીએ કોઈ સહકાર ન હોય.
અમુક વાલી ન છૂટકે કંઈ બોલી ન હોય કંઈ એમાં ભલે જઈએ સામે કેવડું બિલ્ડિંગ થઈ ગયું છે ને. હવે તમારી દીકરી સરસ રીતે રહેશે અને જે ડોમ હતા ઇન્ડોર તરીકે ઉપયોગ થશે. કેવી અમને એ માનસિક રીતે અમને વાલીઓનું એટલું ટોર્ચર આવ્યું છે કે વાત પૂછો કે સાહેબ આમ કંઈ રખાતા આવી છે કંઈ. ઘણાએ તો એમ કીધું કે બેહોની ગમાણ જેવું છે. બોલો તમે જોયા હો તો ખરી કેવી સુવિધાયુક્ત કરી દીધું છે એમ હે સ્ટાર્ટિંગમાં. આવું ટૂંકમાં વાલી અને ઘણી દીકરીઓને લઈ ગયા છે. ઘણા વાલીને અનુકૂળ નથી આવ્યું એ. બીજી કેટલી દાખલા તરીકે અમને ખબર છે કે અગવડતા પડે છે દીકરીઓને અહીંયાથી બસમાં લઈ આવી કરવી એ ખર્ચ અઘરો છે. બબે ફેરા દીકરીઓને કાયમી કરવા, 2 ફેરા હવારમાં 2 ફેરા સાંજે, એ ખર્ચ કંઈ મફત નથી થતો. અમે અહીંયા રાખી શકીએ છીએ તમારા દીકરા દીકરીઓ ભેગા. સમજાય તમને? આજે અમે કયા લેવલનું વિચારીએ છીએ એની તમારી સમક્ષ થોડી ઘણી વાતો હું એટલા માટે મૂકું છું કે તમને ખબર પડે કે આ સંસ્થા કઈ રીતે કામ કરે. બીજી સંસ્થા સાથે તમે જ્યારે સરખાવો છો ને ત્યારે અમને બહુ દુઃખ થાય છે કે આ સંસ્થા બીજી સંસ્થા સરખામને કોઈ પોઈન્ટ આવતા જ નથી. રાઈટ? એટલે ખાસ વાલીઓને વિનંતી છે. હવે અમારો બીજો પ્લાન એવો છે કે ત્યાં દીકરીઓ જે હોસ્ટેલ બને છે અને બાજુમાં સ્કૂલ બનશે. બરાબર? હવે એની વાત કરું કે અહીંયા 48 લાખને ખર્ચે ડોમ બની ગયો. રાઈટ? તો એ ખર્ચ ક્યાંથી કાઢવાનો? આપણે અંદાજે સમજી લગભગ 3 કરોડ આસપાસ ગુરુકુલમનો ખર્ચ આપણે દાતા તરફથી મળશે અને મળ્યા છે. પણ એ અંદાજે ખર્ચ વિંસીભાઈ કેટલે 4.5 ઉપર 4 કરોડ ઉપર એ આખી અત્યારે ખર્ચ થશે. તો એ બીજા રૂપિયા ક્યાંથી કાઢે? સમજાય તમને? તો આજે ક્યાંક ને ક્યાંક વાલી સમયસર જો અમને સપોર્ટ ન કરે, આપણા વડવાઓ કહેતા ટાણે થાય ને નાણે ન થાય. કે સમયસર જે વસ્તુ થાય ને એ પછી પાછળથી તમારે દાખલા તરીકે વાલીને ફોન કરી કે તમારી 10,000 બાકી છે, ફી ભરી જાજો ને. સાહેબ એ અટાણે નથી, મૈસમ થાય તો 10,000નો વ્યવહાર આપણો હોય ને. તમારા માટે 10,000 છે, અમારા માટે 100 વાલી 10,000 આપે છે ને એટલે અમારા 2 બિલ ચૂકવાઈ જાય. તમે અટાણે પ્રકાશમાં જઈ પૂછતા આવજો, પ્રકાશ ટ્રેડર્સ છે ને, અમારું કેટલું બિલ બાકી છે. સમજાય તમને? હવે તો કેટલા વેપારી, ખાલી એક પ્રકાશ ટ્રેડર્સ ફેમસ છે અત્યારે, એટલે હું તમને કહું કેટલા લાખનું બિલ બાકી છે ને પૂછ્યા. તો અને બીજું કે ગમે ત્યારે તમારે ભીમસીભાઈનું અને આ સંસ્થાનું એકાઉન્ટ જ્યારે જોવું હોય ત્યારે તમે ઓન ધ સ્પોટ આવીને બતાવી જોઈ લેવાનું, ઓનલાઈન એકાઉન્ટ જોઈ લેવાનું. અને ભીમસીભાઈને સ્વિસ બેંકમાં ખાતું નથી, તમે જાણ ખાતું કહી રાઈટ? તો હવે વાલીઓ પાસેથી આપણે શું જોઈએ છે? તો સાથ સહકાર જોઈએ છે. બરાબર? સાથ સહકાર એટલે કેવો કે સમયાંતરે તમારે સ્કૂલ ફી ભરવાનું છે એટલું ભરી દો. તમે સક્ષમ છો તો તમે પૂરી ફી ભરી દો. પૂરી ન ભરી શકતા તો અડધી ભરો, અડધી ન ભરી શકતા તમારાથી થાય એટલી ભરો. એઝ અ ડોનેશન તરીકે તમે આપો. કારણ કે એ તમારા દીકરાના વિકાસ માટે અહીં વપરાય છે. સમજાય છે? તમારા જ દીકરા માટે વિકાસ માટે વપરાય છે, નહીં કે ટૂંકમાં સંસ્થા. તમારા ઘણા છોકરા પાસે આઈફોન એપલ હશે, ભીમસીભાઈ પાસે એના છોકરા પાસે આઈફોન એપલ કે નથી હો, તમારે જાણ ખાતર. ખ્યાલ આવે છે તમને? તો તપોવનનો ખર્ચ પણ એવડો છે. તપોવનમાં જે બાળકો ભણે છે એ ફ્રી ઓફમાં ભણે છે. એક બાળકનો ખર્ચ અંદાજે 1.25 લાખ 1.5 લાખ 1.25 લાખ આસપાસ એક બાળકનો ખર્ચ અત્યારે અમને વર્ષ દરમિયાન આખું વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં આવે છે. તો એ પણ સંસ્થા એક સેવાનું જ કાર્ય કરે છે. અહીંયા પણ ભીમસીભાઈનો ઉદ્દેશ છે કે જો માથે બોજોનો લોન ન હોય, આર્થિક વિના કઈ વસ્તુ થતી નથી તમને ખબર છે. તો ભવિષ્યમાં ભીમસીભાઈનો ઉદ્દેશ એવો છે 1 રૂપિયો કોઈ પાસે ફી લેવી નથી. જે સ્કૂલ ફી લે છે એ પણ નથી લેવી. રાઈટ? અમે હમણાં 2-3 સંસ્થાઓ વિશે વાત કરી. નવા ગામની જે હાઈસ્કૂલ બંધ પડી ગઈ તો ભાઈ એના ટ્રસ્ટીઓ જોડે વાતચીત કરી, ભાઈ તમે એ સંસ્થા અમને આપી દો તો દીકરીઓ જે ફી ભરી પડે ને એ ન ભરી. સમજાય તમને? તો અમને શિક્ષકો ગવર્મેન્ટના મળે, પગાર તો કાઢવા ને. તો એ પણ ન કરવી પડે. આજે અમારા પ્રયાસો ત્યાં સુધી છે કે વાલીઓને 1 રૂપિયો ફી ન ભરી. આવા પ્રયાસો અમારા છે. તો વાલીઓને આ સરસ મજાના આજે જે ગોષ્ઠી સ્વરૂપે ભેગા થયા હતા ત્યારે આ આપણે થોડી ચર્ચાઓ તમારી સમક્ષ ખુલીને અમે કહી છે. તમે પણ ખુલીને કરો. કદાચ ઘણી વખત નિયમ ન હાલે ત્યારે તમારો ટેમ્પો હલી જતો હોય, ગુસ્સામાં થઈ જતા હોય, અમે ઘણી વખત ગુસ્સામાં થઈ જતા હોય, તો તમે ત્યારે દરગુજર કરજો અને સાથ સપોર્ટ સહકાર આપો એવી અમારી વિનંતી સાથે અહીં આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ. જ્યાં લિસ્ટ છે, અહીંયા પણ લિસ્ટ છે કે એમની દીકરી 100%માં છે કે એમની દીકરી 100% નથી તો એના પાછળના અમારી પાસે સચોટ
અને સ્પષ્ટ સાબિતી સાથેના કારણો છે એની ચર્ચા કરવા આવજો. બરાબર? અમે અને રક્ષાબેન છે પ્રિન્સિપાલને મળજો. બરાબર? તમે આવ્યા આ બદલ ખૂબ ખૂબ આભાર. સમરજીનો પણ ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી આપણે એમનો આભાર વ્યક્ત કરીએ કે એમના સહયોગ વિના આજે સરસ મજાનું રૂડું રૂપાળું કાર્ય કરી રહ્યા છે શિક્ષણનું એ ન થઈ શકે. બરાબર? અને ભીમસિંહભાઈને પણ સતત નમન વંદન સાથે કે આવું સરસ મજાનું બીડું ઝડપ્યું છે કે કોઈ જ એનો સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે સારા સમાજ અને સારા વિદ્યાર્થીઓનું નિર્માણ કરવું છે. કારણ કે તમે સારા હશો પણ સામેવાળો વ્યક્તિ સારો નહીં હોય તો સમાજમાં તમે જીવી નહીં શકો. એ દારૂ પીને ગાડી આપણી માથે ચડાવી દેશે, કરશું શું? આપણે એમ કે હું સારો છું હાલો, પણ બીજા સારા નહીં હોય તો? એટલે યાદ રાખજો, બધાને સારા કરવા માટેના આપણા પ્રયાસો હોવા જોઈએ તો સારી રીતે આપણે સમાજમાં આવનારી આપણી પેઢી જીવી શકશે. ત્રીજી વાત કરી પછી પૂર્ણાવતી કરીશ કે તારીખ 6 મહિનાની 1 થી 6 તારીખ સુધીમાં જીવન વિદ્યા શિબિર આપણે રાખેલી છે. વાલીઓ બાળકો માટે છે. આ 6 દિવસનો સમય 8 થી 5 તમે કાઢજો, કેમ કે ત્યારે લગભગ વાલીઓ ફ્રી થઈ ગયા, વાવણીની રાહ જોતા હશે એટલે ફ્રી હશે. તો આ સમય જીવન વિદ્યા માટે કાઢજો. તપોરના વાલીઓ જીવન વિદ્યા શિબિર કરી છે, ઘણો એની અંદર પરિવર્તન છે. તમને પણ જીવન જીવવાનો ઉદ્દેશ પણ આવી જશે. જેમ લોકલ લોકો જીવન જીવે છે એમ ન જીવો. હવે તમે પુરુષાર્થના વાલીઓ છો અને તમે બધાથી અલગ રહેવા જોઈએ અને હટકે હોવા જોઈએ. તમારા વિચારો પણ ઉત્તમ હોવા જોઈએ. તો અમને ગર્વથી કહી શકીએ કે અમે જે મહેનત કરીએ છીએ ને એ ખરેખર ઉગે છે, અમે જે વાવીએ છીએ ઉગે છે. નહીં તો અમને એવું લાગશે કે આ બીડ છે, સારું આમાં કંઈ ઉગતું નથી. એટલે પ્લીઝ, થેન્ક યુ સો મચ. અહીં આપણે આ પૂર્ણ જાહેર કરીએ. થેન્ક યુ. મંગલ મંત્ર કરીને વિદાય લઈએ એના પહેલા ઉપસંહાર કરી દઉં. આટલું યાદ નહીં રહે. 3 સ્પીકર અમે બોલ્યા, 3 સ્પીકરમાંથી 3 વાત યાદ રાખીને ગયા. 3 જ વાત, બાકી બધું યાદ નહીં રહે. બેનો નથી બીજું બધું યાદ રાખવાનું એટલું બધું હોય ને, આ નહીં રહે કદાચ. એટલે 3 વાત યાદ રાખો. નંબર 1, નિયમનો આદર કરીશ. સંસ્થાનો જે નિયમ છે ગમે તે થાય નહીં તોડીએ. જે કીધું ને 10 મિનિટ પહેલા રિટર્ન. આ માનસિકતા બદલો કે 10 મિનિટ લેટ આવે એમાં શું ફરક પડે? તો સર એમ કે 10 મિનિટ વહેલા મૂકી જાય એમાં શું ફરક પડે? મૂળ માનસિકતાનો ફરક છે. એક પેલી વસ્તુ. બીજી વસ્તુ છે કે તમે સંસ્થા ઉપર 100% ભરોસો કરો. જો બાળકનો ગ્રોથ તમારે જોવો હોય તો હજુ તમને ભીમસિંહભાઈમાં અને એમના કાર્યમાં ડાઉટ હોય તો અત્યારે પૂછીને ઊભા થઈને હજુ આપણે 10 મિનિટ બીજી લઈએ. કોઈને કંઈ પણ એમના મિશનમાં કામ કરે છે એમાં ડાઉટ હોય, તમારા બાળકોને દિલ્હી મોકલતા હોય એક્ટિવિટી માટે, બીજે એમાં ડાઉટ હોય તો હજુ પછી સમર્પિત કરો. ભીમસિંહભાઈ ફોન જ નહીં કરવાનો. અમારા બાળકને લઈ જવું છે, અમારું સમર્પણ છે. આમાં ભીમસિંહભાઈને ફાયદો નથી, તમારા બાળકને ફાયદો છે. એટલે આ એક બીજું ધ્યાન રાખો. 100% સમર્પણ. બોલો આજથી કેટલા હાથ ઉપર કર, મારે જ રિઝલ્ટ જોઈએ છે. વાતો નહીં, વાતો બહુ થઈ ગઈ. અને ફોટો પાડલો રાજુભાઈ ફટાફટ. એટલે ક્યાંક પડી દાદાગીરી કરે ને તો બતાવો. હા, હાથ ઉપર કરો બરાબર. હા, વેરી ગુડ. થેન્ક યુ સો મચ. આ બીજી વસ્તુ. અને ત્રીજી વસ્તુ છે કે મેં વાત કરી, આ ઉપસંહાર છે. કોઈ પણ રીતે તમે સંસ્થામાં સહયોગરૂપ બનો, કોઈ પણ રીતે. ફોર એક્ઝામ્પલ, જો આખો પ્રશ્ન છે ને માનસિકતાનો છે. અને મારો અનુભવ રહ્યો છે આ 15 વર્ષમાં, જેટલું મેં આ સંસ્થાને આર્થિક અનુદાન આપ્યું ને એનાથી ડબલ મને દાતાઓએ આપ્યું છે. આટલા સમજી જાઓ. આ લાણી માટે અત્યારે જે લાણી એક દીકરીને 5-5 હજારની, એક પણ વ્યક્તિને મેં પર્સનલ ફોન નથી કર્યો, ખાલી એના ફોટા. હા, આ ટોટલ લાણીની રકમ 9 દિવસની 5.5 લાખ રૂપિયા થશે. અને એક પણ વ્યક્તિ પાસે મેં પૈસો ફોન કરીને માંગ્યો નથી. ખાલી ફોટો આઈબિલ કરતા વિદ્યાર્થીનો પ્રોગ્રામ કરતો મોકલી દીધો. સાહેબ આટલું સરસ કામ છે, અમારા 10,000 લખી દો.
હાણવડના હજુ કોઈનો ફોન નથી આવ્યો મને કે સાહેબ તમે આટલું કામ કરો છો. અમારે તમને બિરદાવો તો ખરા કે અમે જે કરીએ સ્ટેમ્પ તો મારો કે તમે જે કરો છો ને સારું કરતા રહેજો. આટલું તો આશ્વાસન આપો. તો સહયોગ એ રીતે કરો કેમ કે ભીમસિંહભાઈ પૈસામાં ઉલझવા નથી માંગતા કે મારા કરતા મોટા સાધુ છે પૈસાની દ્રષ્ટિએ મારા કરતા. હું તો હજુ ઇન્વોલ્વ થાઉં. ભીમસિંહભાઈ લગભગ એને 10,000 રૂપિયા હાથથી ગણ્યા આવે ક્યારે પૂછી જજો. એ કે મને મારી પ્રકૃતિ જ નથી આ. તો આપણે એવું ન કરી શકીએ જે સહયોગ મેં વોલેન્ટિયરની વાત કરી કે વાલી લોકો જેનું બાળક જે સંસ્થામાં ભણતું ને ત્યાં સેવા આપવા જાય તો સેવા આપવા એવી સેવા ન કરી શકાય કે સાહેબ અમને લિસ્ટ આપો દક્ષાબેન કેટલા લોકોની ફી બાકી છે પણ અમે કરશું અને એની ફી અમે ઉઘરાવશું. તો આ ટીચરનો રિસ્પેક્ટ કેટલો જળવાઈ રહે. ટીચર ફોન કરે તમારા મનમાં શું આવે આ ઉઘરાવવું હોય. શિક્ષકનો આદર એ હોવો જોઈએ કે અમારા બાળકની જિંદગી બનાવે છે. અને ત્યાં આપણે એ મેન્ટાલિટી રાખીએ કે પૈસા ઉઘરાવવા માટે આવ્યો એટલે શિક્ષકોને આ ફોન ના કરવા પડે, મેનેજમેન્ટને ફોન ના કરવો પડે. 2-3 બહેનો 2-3 ભાઈઓ જવાબદારી લઈ લો કે દર 2-3 મહિને લિસ્ટ લઈ જાઓ કે કેટલાની ફી બાકી. સાહેબ ફોન કરી કે ફી લાવવાની જવાબદારી અમારી, પ્રેમથી અમે મનાવીને એની ફી લઈ આવું. અને બને તો એવું જ જોઈએ કે આ ડિપાર્ટમેન્ટ ઉભો જ ના કરવો પડે. હવે આજની આ મિટિંગ પછી સાહેબ એડવાન્સ ફી ભરી દો. ફી ભરવી જ છે, શું ફરક પડે? ઘરમાં પૈસા પડે, બેંકમાં પડે ને આપી દો. પણ આ માનસિકતા છે. સાહેબને અહીંયા કામ આવે, સંસ્થામાં કામ આવે, લોન ટાઈમ પર ભરાય. તમે સમજી શકો છો વાત? તો એ તમે સહયોગ કરો. પ્લસ તમારો કોઈનો પણ બર્થડે હોય, મેરેજ એનિવર્સરી હોય, સંસ્થા ફ્રી છે બરાબર, હોસ્ટેલ ફ્રી છે. તો આમ નહીં તો આમ અનુદાન આપો ને. હવે ચાલુ થયું છે, મેં બહુ પ્રયત્ન કર્યો. હવે લગભગ તમે સ્ટેટસ જોતા હશો કે આજે આ બાળકના જન્મદિવસના ઉપલક્ષમાં એમને નાસ્તો કરાવ્યો. એક ભાઈ તો અહીંયા કેટલા ઘઉં કે ચોખા ને ઘઉંનું દાન કરી ગયા કે અમે બીજું કંઈ ના કરી શકીએ, અમારા તરફથી આ ઘઉં અમે સંસ્થાને આપીએ છીએ. એક અમારા શુભેચ્છક છે સુરતથી, એમને ચોખા આખા વર્ષના ચોખા અહીંયા ભરી દીધા. તો આવી રીતે પણ તમે ખેતીનું ખેડૂત છો, આમ નહીં તો આમ મદદ કરો. તમારો કોઈ બર્થડે હોય, તમારી એનિવર્સરી હોય તો તમે એ ઉપલક્ષમાં બાળકોને નાસ્તો કરાવો, લંચ કરાવો. આમાં તમે વાપરશો ને, હું કહું છું મંદિરોમાં તમે નાખો, તમારી શ્રદ્ધાનું કેન્દ્ર છે, કરવું જ જોઈએ. પણ હું હંમેશા કહું છું ભીમસિંહભાઈ આપણે કરવા જેવું છે. મંદિરોમાં દાન પેટી હોય, ધર્મસ્થાનોમાં દાન પેટી હોય, તો સ્કૂલોમાં દાન પેટી ના હોવી જોઈએ? બોલો. હોસ્પિટલમાં દાન પેટી ના હોવી જોઈએ? સૌથી વધારે ત્યાં જરૂર, જિંદગી બચાવે છે. તો આવી સંસ્થામાં દાન પેટી હોય. મંદિરોમાં જેટલા નેચરલ ડિઝાસ્ટરો થાય છે, ભૂકંપ આવે છે, સુનામી આવે, કોરોના આવે, કોઈ મંદિરવાળા 5 લાખ રૂપિયા કાઢે છે કે આનો સમાજમાં વાપરો? મંદિરવાળાનું જાઓ જલાલી છે, કરોડોનું ફંડ છે. અને શિક્ષણ સંસ્થાઓ આવી પડી છે. હવે શિક્ષણ સંસ્થાઓને મંદિર સમજીને સરસ્વતીના દાન આપવાની જરૂર છે. એટલે મારો આ બીજો મુદ્દો યાદ રાખજો, દાનવીર બનો. તમે જેટલા દાનવીર બનશો ને, હું તમને ગેરંટી, મારા 15 વર્ષનો અનુભવ કહું છું, કુદરત તમને આ વળતર આપ્યા વગર નહીં રહે. મન મોટું રાખો. તો આવા વિશેષ પ્રસંગે કાલે એક છોકરો આવ્યો, મને આવી નાની તો બહુ અસર કરે. અહીંયા ફિલ્ટરમાં રહે છે છોકરો, ફિલ્ટરમાં અહીં તપોવની બાજુમાં. ત્યાંની હાલત તમે જુઓ તો કોઈ છોકરી એવી નહીં હોય કે વ્યસન નહીં કરતી હોય, માવા નહીં ખાતી. હું તો ત્યાં વોક કરવા જાઉં છું, માવા મોઢા ભરેલા હોય. એક છોકરો અહીંયા ભણે છે, આ ચીથડે વીટાયેલું રતન છે સાહેબ. એ છોકરો અહીં આવીને કહે છે કે સાહેબ અમારે ઘરે આટલી ગાયો છે, ભેંસો છે, જેટલા લોકોએ આંબીલ તપ કર્યું ના કર્યું ને, મારે બધાને પેંડા ખવડાવવા છે. અહીંનો ભણતો બાળક, સાવ સામાન્ય બાળક, એની આ ભાવના થાય કે સાહેબ પરમિશન આપો, મારે બધા જ ટીચરને, અધ્યાપકને, પ્રિન્સિપલને, તમને, સમણજીને અને આંબીલ કરે છે, મને ફોન કરવા દો, મારા પપ્પા અહીં આવીને આપી જશે, ઘરે બનાવીને, મીઠાઈ ઘરે બનાવીને. આ ભાવના જે બાળકોમાં આવી છે એનું મૂળ નિમિત્ત આ સંસ્થા બની છે. તો આટલી હદે આ ઘડતર થઈ રહ્યું છે. તો એવી રીતે તમે સેવા આપો. આજે આપણે પ્રેક્ટિકલ જ જોયું, હું કંઈ ભાષણ નહીં, 1-2 બહેનો જવાબદારી લેશો કે ફી ઉઘરાવવાનું કામ અમે કરશું. સૌથી અઘરું કામ આ. આટલા બહેનો બેઠા આમ ફોન ઉપર તો એકદમ તડાકા પાડતા હોય. તો આવી સેવા કરો ને.
ખોટા પાપથી એ પછી નિંદા કરવાનો, આનું આમ થયું, આનું આમ થયું, આનું છૂટું થયું, આનું એના કરતા આવું કરો ને કે તમારા દીકરાની આ સંસ્થામાં ફી બાકી છે, આ કરવા, આ મોટું પુણ્યનું કામ છે. હું ભાઈઓને પણ વિનંતી કરું કે તમારામાં જો ભગવાને સરસ્વતીની શક્તિ આપી હોય, બોલવાની થોડીક સમજણ શક્તિ આપી હોય, કન્વિન્સ કરવાનો પાવર આપ્યો, આ કામ કરો. કેટલું કામ, આ ટીચર એટલો ટાઈમ તમારા બાળક સાથે વધારે આપી શકશે. ખ્યાલ આવે છે ને? તો આવું કામ, હું જો આટલો જોડાયેલો છું, રાજકોટનું મારું 4 કરોડનો આશ્રમ મૂકીને હું એ જંગલમાં રહું છું, તો તમે આટલું ના કરી શકો? એ આપણે કરવાનું છે ને, કરશે. વાલીઓ મને લાગે છે કે આ મિટિંગો પછી હવે ઘડાઈ ગયા છે. હવે આધ્યાત્મિકતા જેમ બાળકોમાં આવી છે ને એમ વાલીઓમાં આવી છે. મારો તો ઈરાદો હજુ આગળ છે. દર મહિને હવે પ્રવચનો તમારા કરવાના છે. દર મહિને અહીંયા પ્રવચનો સભા થવી જોઈએ અને એમાં આપણું ઘડતર આવું થવું જોઈએ કે નહીં? પેરેન્ટ્સે અપગ્રેડ થવું જોઈએ કે નહીં? આ અમારો પ્લાન છે અને તમે ખૂબ સારું કરી રહ્યા છો. આમાં જે ખુશાલ સરે બહુ થોડી કડકાઈથી ને જરા કામ એ રીતે વાત કરી, એમની પીડા છે. આ સંસ્થાનું હિત અને તમારું ભાગ્ય માટે આ વાત કરે છે, એમની પીડા છે. બાકી એવું નથી કે બધા જ વાલી આવા છે, હોય 10 વાલી પણ એ આખો માહોલ બગાડતા હોય. તો આજથી એક નિયમ કરી લો, સાહેબ અમે સમર્પિત છીએ, સંસ્થાનો કોઈ નિયમ ભંગ નહીં કરીએ. તમારા પ્રશ્નો હવે બધા વાલીઓ મિટિંગ કરી અત્યારે 10 મિનિટ અમને કહો કે સાહેબ આ પ્રશ્નો અમારા તરફથી આવે છે ને કોણ છે એની ચોટલી તમે પકડો હવે, અને આ પ્રશ્નો હવે નહીં આવે એની તમે બાંહેધરી આપો, જેથી આ સંસ્થા વધારે કામ કરી શકે. મને બહુ જ આશા છે, હોપ છે. હું તમારા ઉપર અતિ વિશ્વાસી છું. તમે કરશો આ અને એ દિશામાં આપણે આગળ વધીએ. બાકી તમારા બાળકને જે ભીમસીભાઈએ કીધું, કોઈ પણ આર્થિક પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, તકલીફ હોય, તમે વ્યસન મુક્ત છો, તમારું બાળક હોશિયાર છે, એને કોલેજ કરાવી છે ને MBBS કરાવવું છે, જે કરાવવું હોય એના માટે આ સંસ્થા અમારા નિમિત્તે વિદેશના દાતાઓ દ્વારા સપોર્ટ કરવા માટે રેડી છે. ખુલ્લી ઓફર આપું છું. હવે આનાથી વિશેષ શું જોઈએ તમને? અને અમે કરીએ છીએ ઓલરેડી. 2 દીકરીઓને મેં મેઘાને હમણાં ફોન કર્યો પરમ દિવસે સામેથી કે જેટલી તમારે ફી ભરવાની જરૂર હોય એ અહીંયા આવીને ભણે છે, જેથી ફી ના પૈસા બચે. એના પપ્પા રિક્ષા ચલાવે છે અને મેં કીધું કે તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ કાંઈ પણ ઘટે, મેં સામેથી ફોન કર્યો. એટલા ખુશ થયા ને મમ્મી કે સાહેબ આવું આશ્વાસન આપવાવાળા કોણ છે? એટલે આ સંસ્થા આ કામ કરે છે. એટલે થોડાક હિસાબ ના કરતા, થોડી પૈસાની ગણતરી ના કરતા, સમય પર આપણે બધું કરી લઈએ એવા ભાવથી ખૂબ ખૂબ સપોર્ટ કરીએ અને મંગલ મંત્ર સાંભળી આપણે વિદાય લઈએ. સ્ટેન્ડઅપ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.